નમસ્તે, જય માતાજી। જ્યારે મારી વહુ રિદ્ધિમા રાઠોડે પોતાને વાઇન ગ્લાસ સહેજ ઉપર ઉઠાવ્યો, હોઠો પર બનાવટી સ્મિત ચોંટાડ્યું અને આખા બેન્ક્વેટ હોલ સામે એ કહેવાનું શરૂ કર્યું કે હું હવે પહેલાં જેવી નથી રહી, કે મને વાતો ભૂલવા લાગી છે, કદાચ હવે મારે ઓછી જવાબદારીઓવાળી જગ્યાએ શિફ્ટ થઈ જવું જોઈએ। ત્યાં સુધીમાં મારો દીકરો આદિત્ય કોઈને દેખાયા વિના મારો અને તેનો ગ્લાસ બદલી ચૂક્યો હતો। તેણે આ કામ એટલી સફાઈથી કર્યું કે પાસે બેઠેલા 3 મોટા રોકાણકારો, 2 મીડિયાવાળા અને રાઠોડ બિલ્ડકોપના લોકો પણ કંઈ સમજી શક્યા નહીં, પરંતુ હું સમજી ગઈ હતી, કારણ કે રિદ્ધિમા જ્યારે મારી તરફ ઝૂકીને મારી ખુરશી પાસે આવી હતી ત્યારે તેના પરફ્યુમની નીચે મને દવા જેવી એક હળવી કડવી ગંધ આવી હતી અને આદિત્યનો ચહેરો તે ક્ષણમાં એવો ઉડી ગયો હતો જાણે કોઈએ તેની નસોમાંથી લોહી ખેંચી લીધું હોય। લગભગ 15 મિનિટ પછી તે જ મંચની પાસે, તે જ સાંજે, તે જ ચકચકિત હોલમાં રિદ્ધિમાની જીભ લથડવા લાગી, તેની વાતોનો જોર તૂટવા લાગ્યો અને દિલ્હી એનસીઆરની બિલ્ડર લોબીની સામે અને જે લોકોની સામે તે મને કમજોર, વૃદ્ધ અને કિનારે કરવા લાયક સાબિત કરવા માંગતી હતી, તે પોતે જ એવી વાતો ઓકવા લાગી જેનું બહાર આવવું તેના માટે બરબાદી હતી। પરંતુ તે રાત સુધી પહોંચતા પહેલાં 3 મહિના પાછળ જવું પડશે, કારણ કે વાર્તાની અસલી શરૂઆત તે વાઇન ગ્લાસથી નહોતી થતી। વાર્તા શરૂ થઈ હતી મારા દીકરાના જૂના રૂમમાં, એક ધૂળ ભરેલી શેલ્ફની સામે, જ્યાં આજે હું માત્ર તેનો સ્કૂલનો આલ્બમ શોધવા ગઈ હતી। તે દિવસે બપોરે હું કબાટની ઉપર મૂકેલા જૂના કાર્ટન નીચે ઉતારી રહી હતી। સાંજે અમારા પરિવારની કંપની ખન્ના કન્સ્ટ્રક્શન અને રાઠોડ બિલ્ડકોપની સંયુક્ત પરિજયોજના મોટો કાર્યક્રમ હતો। ગુરુગ્રામની એક પંચતારક હોટેલમાં રોકાણકારો, અધિકારીઓ, બેંકવાળા, મીડિયા અને બંને પરિવારના ખાસ લોકો આવવાના હતા। આદિત્યએ કહ્યું હતું કે કાર્યક્રમમાં એક નાનકડી ફેમિલી ફિલ્મ પણ ચાલશે અને તેથી મેં વિચાર્યું કે તેના બાળપણના 2-4 ફોટા રાખી દઉં। મને હંમેશાથી આ આદત રહી છે, માણસ ભલે ગમે તેટલો મોટો અધિકારી, ડાયરેક્ટર કે માલિક બની જાય, તેની મા માટે તે જ બાળક રહે છે જે ક્યારેય સ્કૂલ બસ છૂટવા પર પોલિશ કર્યા વિનાના જૂતા પહેરીને ભાગ્યો હતો। રૂમમાં ત્રાસો તડકો આવી રહ્યો હતો, જૂની કિતાબો, લાકડા અને બંધ હવાની મિશ્રિત ગંધ હતી। આદિત્ય એન્જિનિયરિંગ સમયની પોતાની કેટલી કિતાબો છોડી ગયો હતો। એક કિતાબ સ્ટ્રક્ચરલ ડિઝાઇન, એક ફ્લુઇડ મેકેનિક્સ અને વચ્ચે દબાયેલી એક પાતળી કિતાબ હતી બિઝનેસ એથિક્સ। હું તેને ખેંચવા લાગી તો તેની પાછળથી ભૂરો મનીલા કવર નીચે પડી ગયું। તે સાધારણ કવર હતું, પરંતુ તેનું પડવું સાધારણ ન લાગ્યું, કારણ કે તે એવી રીતે છુપાવીને રાખવામાં આવ્યું હતું જેમ કોઈ બાળક રિપોર્ટ કાર્ડ નહીં પણ રાજ છુપાવતો હોય। મેં કવર ખોલ્યું। પહેલા ફોટામાં એક નિર્માણ સ્થળ હતું, રાતનો સમય લાગતો હતો, તે જ ફ્લડ લાઇટ્સ હતી, માટી ખોદાયેલી હતી, પાછળ સ્પષ્ટપણે રાઠોડ બિલ્ડકોપના ટ્રક દેખાઈ રહ્યા હતા। બીજા ફોટામાં 2 માણસો હાથ મિલાવી રહ્યા હતા, તેમની પાસે હેલ્મેટ પહેરેલા કેટલાક લોકો ઊભા હતા, પરંતુ કોઈના ચહેરા પર કેમેરાનું ધ્યાન નહોતું। લાલ પેનથી એક માણસના ચહેરા પર ગોળ રાઉન્ડ બનાવેલું હતું। ત્રીજા ફોટાએ મારા હાથમાંથી મગ છીનવી લીધો, તેમાં ભીના કોન્ક્રીટ પર કંઈક નાખવામાં આવી રહ્યું હતું અને ફોટો એવી રીતે લેવામાં આવ્યો હતો કે સ્પષ્ટ દેખાતું હતું કે નીચે માત્ર ખાડો નહોતો, ત્યાં કંઈક એવું છુપાવવામાં આવી રહ્યું હતું જેને છુપાવવું ન જોઈતું હતું। નીચેથી આદિત્યનો અવાજ આવ્યો, માં તૈયાર થઈ ગઈ કે શું? મારા હાથ ધ્રુજી રહ્યા હતા। મેં ફોટા પાછા કવરમાં નાખ્યા, કિતાબો સીધી કરી અને અવાજ સંભાળીને કહ્યું, હા બેટા, બસ તારો સ્કૂલનો આલ્બમ શોધી રહી હતી। હું સાચું નહોતી બોલી રહી, હવે હું આલ્બમ નહોતી શોધી રહી, હવે હું એ સમજાવવાની કોશિશ કરી રહી હતી કે મારો દીકરો આવા ફોટા કેમ છુપાવીને રાખશે, તે પણ પોતાના જૂના રૂમમાં, તે કિતાબોની વચ્ચે જેના પર તેના પિતાને ક્યારેક ગર્વ થયો હતો। મારા પતિ દેવેન્દ્ર ખન્નાએ ખન્ના કન્સ્ટ્રક્શન શૂન્યમાંથી ઊભી કરી હતી। પહેલાં નાના કોન્ટ્રાક્ટ, પછી ઇન્ડસ્ટ્રીયલ શેડ, પછી સ્કૂલ, પછી હાઉસિંગ બ્લોક, પછી સરકારી કામ, મહેનતથી, નામથી, ભરોસાથી। જ્યારે તેમનું અવસાન થયું, કંપનીની ભાગીદારીનો અડધો હિસ્સો મારા નામે આવ્યો। કાગળોમાં હું બરાબરની માલિક હતી, પરંતુ સાચું એ છે કે મેં વ્યવસાયની ધુરા આદિત્યને આપી દીધી। મને લાગ્યું હતું નવો સમય છે, નવી સમજ છે અને છોકરો પોતાના પિતાથી ઓછો નહીં નીવડે। મેં એ પણ વિચાર્યું કે એક માનું સૌથી મોટું કામ દીકરા પર ભરોસો કરવો હોય છે, તેના પર પહેરો આપવો નહીં। રિદ્ધિમા રાઠોડની એન્ટ્રી અમારા ઘરમાં કોઈ ફિલ્મ ધમાકા સાથે નહોતી થઈ, તે ખૂબ માપીને આવી હતી, ખૂબ સલીકાથી, ખૂબ સાચા શબ્દો સાથે। પહેલી મુલાકાતમાં જ તેણે દેવેન્દ્રજીને વિઝનરી કહ્યા, મને સ્ટ્રોંગ વુમન કહી અને આદિત્યના દરેક વાક્યને એવી રીતે જોતી હતી જાણે તે તેનાથી સહમત જ નહીં પણ તેને ચમકાવી રહી હોય। ભણેલી ગણેલી હતી, તેજ હતી, વાત ગુમાવતા જાણતી હતી અને સૌથી મોટી વાત, તેના પરિવાર પાસે તે પહોંચ હતી જે દિલ્હી એનસીઆરની બિલ્ડર દુનિયામાં લાયસન્સથી વધારે કામ કરે છે। અધિકારીથી લઈને બેંક સુધી, મીડિયાથી લઈને લેન્ડ એગ્રીગેટર સુધી, દરેક જગ્યાએ રાઠોડ નામનો પ્રભાવ હતો।
મેં શરૂઆતમાં બસ એક વસ્તુ મહેસૂસ કરી હતી, તે છોકરી ખોટી નહોતી લાગતી, પરંતુ સાફ પણ નહોતી લાગતી, જેમ ખૂબ ચમકદાર કાચની પાછળ કંઈક રાખ્યું હોય પણ દેખાતું ન હોય. પછી મેં પોતાને ઠપકો આપ્યો, દરેક સાસુ પહેલી વારમાં વહુને પૂરી રીતે નથી સમજતી. ઉપરથી આદિત્ય તેની સાથે ખરેખર ખુશ દેખાતો હતો. દેવેન્દ્રના ગયા પછી મેં મારા દીકરાને પહેલીવાર આટલો ખુલીને હસતો જોયો હતો. તે જ મારી કમજોરી બની. લગ્ન પછી રિદ્ધિમા અને આદિત્યને પોતાના ગુરુગ્રામવાળા પેન્ટ હાઉસમાં જવાનું હતું, પરંતુ ત્યાં રિનોવેશન ચાલતા રહ્યા. પહેલા ઇન્ટિરિયર બાકી હતું, પછી ઇટાલિયન સ્ટોન ન આવ્યો, પછી સ્માર્ટ સિસ્ટમ ફિટ ન થઈ, પછી પૂજાની તારીખ ન મળી, પછી કહેવામાં આવ્યું કે કેટલાક કાનૂની કાગળ ફાઇનલ થવાના છે. મહિનાઓ વીતી ગયા અને તેઓ અમારા ડિફેન્સ કોલોનીવાળા મોટા ઘરમાં જ રહ્યા. આ દરમિયાન રિદ્ધિમાએ ઘરને ઘરની જેમ ઓછું અને હેડક્વાર્ટરની જેમ વધારે જોવાનું શરૂ કરી દીધું. કઈ ફાઇલ ક્યાં રહે છે, જૂનો લોકર કયા રૂમમાં છે, દેવેન્દ્રજી કોના ફોન ઉઠાવતા હતા, કયો જૂનો સાઇટ સુપરવાઇઝર હજી પણ વફાદાર છે, અને કયા એકાઉન્ટમાં માત્ર જૂની પરિયોજનાની પેમેન્ટ ડિટેલ રહે છે. બધું જ તેની નજરમાં હતું. તેણે ક્યારેય સીધે સીધું કંઈ ન કહ્યું. તે હંમેશા ચિંતાના લહેજામાં વાત કરતી હતી. માં, તમે બહુ સ્ટ્રેસ લઈ લો છો. માં, જૂની ફાઇલો કેમ સાચવીને રાખો છો? માં, આજકાલ તો ડિજિટલ રેકોર્ડનો જમાનો છે. માં, તમારે થોડો આરામ કરવો જોઈએ. માં, મોટી કોઠી સંભાળવી આ ઉંમરમાં સહેલી નથી હોતી. આ ઉંમરમાં હું 54ની હતી. કોઈ મારી પાસે લાકડી લઈને નહોતું ચલાવતું, પરંતુ તે મારી આસપાસ એવી ભાષા વણી રહી હતી જેમાં હું દર મહિને 2 વર્ષ વધારે વૃદ્ધ થઈ જતી હતી. સાંજે જ્યારે હું તૈયાર થઈને હોટેલ પહોંચી તો તે જ વાત ફરી મહેસૂસ થઈ. હોટેલની લોબીમાં સફેદ ફૂલ, ઊંચા કાંચ, પિત્તળની સજાવટ અને સંયમિત સ્મિતનો મેળો લાગ્યો હતો. મંચ પર અમારી નવી સંયુક્ત પરિવારજનોનું નામ ચમકી રહ્યું હતું. રાઠોડ પરિવારના લોકો એવી રીતે ફરી રહ્યા હતા જાણે કાર્યક્રમ તેમનો નહીં પણ તેમનો હક હોય. હું જેવી અંદર ગઈ, રિદ્ધિમાની માં નીરા રાઠોડે મને હળવાશથી બાહોમાં લઈને કહ્યું, મીરાજી, આજે તમે બહુ ગ્રેસફુલ લાગો છો. બસ હવે તમારે પોતાને થોડો આરામ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. નવી પેઢી ખૂબ સારું કામ કરી રહી છે. નવી પેઢી, આરામ, જવાબદારીઓ છોડવી, આ શબ્દો હવે મને સંયોગ નહોતા લાગી રહ્યા. મેં આદિત્યને બાર પાસે જોયો. કાળા બંધ ગાળામાં તે પોતાને પિતા જેવો લાગી રહ્યો હતો. તેજ કદ, તેજ આંખો, તેજ હોઠ પાસેની હળવી સ્મિત. મારું દિલ તેમ જ ભરાઈ આવ્યું જેમ દર વખતે આવે છે. કોઈ માં માટે દીકરો એક સાથે ગર્વ પણ હોય છે અને જૂનો દર્દ પણ. તેને આગળ વધીને મારો હાથ પકડ્યો. માં, તમે બહુ સારા લાગો છો. મેં હસીને તેના કોલરને સીધો કર્યો અને ધીમેથી કહ્યું, તારા જૂના રૂમમાં ગઈ હતી હું આજે. બસ એટલું, માત્ર એટલું. તેના ચહેરા પર એક ઝીણી ઝલક આવી, જાણે દિમાગે મારી વાત પકડતા જ અંદર ક્યાંક એલાર્મ વગાડી દીધું હોય. તેણે સામાન્ય બની રહેવાની કોશિશ કરી. સારું, આલ્બમ મળ્યો? મેં તેની આંખોમાં જોતા કહ્યું. જે શોધી રહી હતી તેનાથી વધારે મળી ગયું. તેના હોઠોનું સ્મિત જામી રહ્યું, પણ રંગ ઉતરી ગયો. તે જ વખતે રિદ્ધિમા અમારી પાસે આવી ગઈ. ઘેરા વાદળી સાડી ગાઉનમાં, ખભા પર હીરાની હળવી ચમક, ચાલમાં ભરોસો નહીં પણ માલિકી ભાવ. તેણે આદિત્યનો હાથ હળવાશથી દબાવ્યો અને મારી તરફ જોઈને બોલી, માં, આજે બહુ ઇમોશનલ લાગો છો. જૂના રૂમ, જૂની વસ્તુઓ, જૂની યાદો. ક્યારેક ક્યારેક નોસ્ટેલ્જિયા પણ ખૂબ ભારે થઈ જાય છે. મેં તે જ નરમાશથી જવાબ આપ્યો. યાદો ભારે ત્યારે થાય છે જ્યારે તેમની નીચે કંઈક દબાયેલું હોય. તેની આંખોમાં પહેલીવાર ચમકની જગ્યાએ ઠહેરાવ આવ્યો. આદિત્યએ મારી તરફ જોયું. તે એક સેકન્ડમાં મને સાફ સમજાઈ ગયું કે મેં સાચી નસ દબાવી દીધી હતી. નિડર શરૂ થયું. મને જે ટેબલ પર બેસાડવામાં આવી ત્યાં સંયોગ કંઈક વધારે જ સુવ્યવસ્થિત હતો. મારી જમણી તરફ કંપનીનો લીગલ એડવાઇઝર હતો, જે નવી સંયુક્ત પરિયોજનાના એગ્રીમેન્ટ પર કામ કરી રહ્યો હતો. ડાબી તરફ એક પર્યાવરણ સલાહકાર હતો, જે વારંવાર રૂમાલથી માથું લૂછી રહ્યો હતો. સામે નગર નિયોજન વિભાગ સાથે જોડાયેલો એક નિવૃત્ત અધિકારી બેઠો હતો અને જેને રાઠોડ પરિવાર ફેમિલી ફ્રેન્ડ કહી રહ્યો હતો. કોઈ પણ પ્લેસમેન્ટ વિચાર્યા વિનાનું નહોતું. મને ઘેરવામાં આવી હતી, પણ એટલી શાલીન રીતે કે કોઈ તેને ઘેરાબંધી ન કહી શકે. મેં પણ નક્કી કરી લીધું કે જો તેમણે મને રમત સમજી છે તો હું નિયમ બદલી નાખીશ. પહેલા કોર્સ દરમિયાન મેં બસ એટલું કહ્યું, દેવેન્દ્રજી કહેતા હતા કે બિલ્ડિંગની અસલી ઈમાનદારી તેની દિવાલીમાં નહીં પણ તેના પાયામાં દેખાય છે. ઉપરથી ચમકતો કોઈ પણ ખરીદી શકે છે. લીગલ એડવાઇઝરે પાણી પીધું. પર્યાવરણ સલાહકારે નજર ચોરી. સામે બેઠેલા અધિકારીએ હસવાની કોશિશ કરી, પરંતુ હોઠો પાસે તણાવ આવી ગયો. બીજી વાર મેં કેઝ્યુઅલી પૂછ્યું, એમ તો ગયા વર્ષનું તે યમુના પારવાળું ઇમરજન્સી ફાઉન્ડેશન વર્ક કોણે મોનિટર કર્યું હતું? તેનો ફાઇનલ રિપોર્ટ મેં હજી સુધી જોયો નથી. ચમચાનો હળવો અવાજ રોકાયો. કોઈએ વાત બદલવાની કોશિશ કરી. કોઈએ કહ્યું, મીરાજી, આજે તો જશ્નનો દિવસ છે. જશ્ન? હા, પણ કઈ વાતનો? રિદ્ધિમા ટેબલથી ટેબલ ફરી રહી હતી.
તે બધાનું નામ યાદ રાખતી હતી, તેમના બાળકોના ભણતર સુધી પૂછતી હતી અને દરેક જગ્યાએ પોતાની છબી એક પરફેક્ટ કોર્પોરેટર વહુની બનાવી રહી હતી. પરંતુ તેની નજરો દર 2 મિનિટ પછી મારી તરફ વળતી હતી. તે મને જોઈ રહી હતી નહીં, સાચું કહું તો તે મને માપી રહી હતી. હું કોને શું કહી રહી છું, કોણ મારી વાત પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે. આદિત્ય મારી પાસે કેટલી વાર ઊભો રહે છે, હું કેટલું ખાઉં છું, પીઉં છું, બધું. કોફી પહેલાં તેણે મંચ પર એક નાનકડો ટોસ આપ્યો. અવાજ સ્થિર, શબ્દ સુંદર અને ચહેરા પર તે જ પ્રશિક્ષણ પામેલો પોતાનો ભાવ. તેણે દેવેન્દ્રજીનું નામ લીધું, આદિત્યની મહેનતની તારીફ કરી, પોતાના પરિવાર અને અમારા પરિવારની સંયુક્ત વિરાસતની વાત કહી. બધા તાળીઓ પાડી રહ્યા હતા, હું પણ પાડી રહી હતી. પરંતુ જ્યારે તેની વાત પૂરી થઈ અને તે મંચ પરથી ઉતરી, મેં એક વસ્તુ જોઈ જે પહેલાં ક્યારેય નહોતી જોઈ. આદિત્ય તેને તેમ નહોતો જોઈ રહ્યો જેમ પતિ પત્નીને જુએ છે. તેમાં ન ગર્વ હતો, ન મોહ, તેમાં ડર હતો. ઊંડો, થાકેલો, દબાયેલો ડર. ત્યાં જ મારી કરોડરજ્જુમાં ઠંડક દોડી ગઈ. જો આદિત્ય માત્ર તેની રમતનો હિસ્સો હોત તો તેના ચહેરા પર આ ડર કેમ હોત? જો તે પૂરી રીતે તેની સાથે હોત તો તે મને વારંવાર એવી રીતે કેમ જોતો જાણે કંઈક થતાં પહેલાં મને બચાવવા માંગતો હોય? તે ક્ષણે મારી અંદર 2 સચ્ચાઈ એકબીજા સાથે ટકરાઈ. પહેલી, મારો દીકરો કંઈક છુપાવી રહ્યો હતો. બીજી, કદાચ તે બધું પોતાની મરજીથી નથી કરી રહ્યો. કાર્યક્રમ અડધો આગળ વધી ચૂક્યો હતો જ્યારે હું બહાનું કરીને વોશરૂમ તરફ નીકળી. રસ્તામાં મેં રિદ્ધિમા અને નીરાને ખૂણામાં ખૂબ ધીમા સ્વરમાં વાત કરતા સાંભળ્યા. શબ્દ પૂરા ન મળ્યા, બસ ટુકડા. આજે જ તેના સાઇન. જો તે પલટી તો સિનાઇલ નેરેટિવ, સિનાઇલ નેરેટિવ. મારા કાનોમાં આ શબ્દ હથોડાની જેમ વાગ્યા. તેઓ મારી સેહત પર ચિંતા નહોતા કરી રહ્યા, તેઓ મારા વિશે વાર્તા બનાવી રહ્યા હતા. એવી વાર્તા જેને લોકો સરળતાથી માની લે કે મીરા ખન્ના ભાવુક થઈ ગઈ છે, કે ઉંમરની સાથે તેમનો નિર્ણય કમજોર થઈ ગયો છે, કે કંપનીનું નિયંત્રણ હવે યુવા હાથોમાં જવું જોઈએ, કે જો તે કોઈ ફાઇલ, કોઈ પૈસા કે કોઈ જૂના સોદા પર સવાલ ઉઠાવે તો તેને ગંભીરતાથી ન લેવામાં આવે. હું પાછી હોલમાં આવી તો મારી સામેથી એક વેટર પસાર થયો. ટ્રે પર રેડ વાઇનના 2 ગ્લાસ હતા. પાછળથી રિદ્ધિમાં આવી અને તેણે તેમાંથી એક ઉઠાવીને મારી તરફ વધાર્યો. તેના ચહેરા પર તે જ ચિંતા ઓઢેલી હતી. માં, તમે આજે બહુ તણાવમાં લાગો છો, થોડું રિલેક્સ કરો. તેણે ગ્લાસ પકડાવી દીધો. તે જ ક્ષણે આદિત્ય ક્યાંકથી સામે આવ્યો. તેણે એટલી સહજતાથી પોતાના હાથ આગળ વધાર્યા જાણે બસ ટોસ માટે સાચો ગ્લાસ પસંદ કરી રહ્યો હોય. તેણે મારો ગ્લાસ લઈને પોતાનો મને આપી દીધો અને ખૂબ ધીમે, લગભગ હોઠ હલાવ્યા વિના કહ્યું, માં, હમણાં કંઈ ન પીશો. બસ એટલું. કોઈ સમજી શક્યું નહીં, પણ હું સમજી ગઈ. મારા હાથ ઠંડા થઈ ગયા. મેં ગ્લાસ પકડી રાખ્યો, મારા હોઠોથી ન લગાવ્યો. રિદ્ધિમાં મંચ તરફ વધી ગઈ. ચહેરા પર વિશ્વાસ હતો. કદાચ તેને લાગ્યું હતું કે હવે પછીનો સીન તેના હિસાબે ચાલશે. કદાચ તેણે નક્કી કરી લીધું હતું કે આજે રાતે હું બધાની સામે કમજોર સાબિત થઈ જઈશ. કદાચ તેણે એ પણ વિચારી લીધું હતું કે તેના પછી મારા સાઇન લેવા, મને ઘરમાંથી હટાવી અને કંપનીના જૂના રેકોર્ડ સુધી પહોંચ બનાવવી ખૂબ સહેલી થઈ જશે. મંચ પર પહોંચીને તેણે માઇક સંભાળ્યું. હોલ શાંત થઈ ગયો. આદિત્ય મારી પાસે ઊભો હતો. તેની આંગળીઓ પોતાની કાંડા પાસે કસાઈ ગઈ હતી. હું તેને જોઈ રહી હતી. તે રિદ્ધિમાને જોઈ રહ્યો હતો અને મારા હાથમાં તે ગ્લાસ હતો જેને હું હવે કોઈ પણ હાલતમાં પીવાની નહોતી. રિદ્ધિમા હસી અને બોલી, એક છેલ્લી વાત હું બધાની સાથે શેર કરવા માંગુ છું. અમારા પરિવારમાં એક ખૂબ જરૂરી બદલાવ આવવાનો છે. અમે બધાએ મળીને નક્કી કર્યું છે કે હવે માને એવી જગ્યાએ શિફ્ટ કરી દેવા જોઈએ જ્યાં તેમની ઉંમર અને હાલત પ્રમાણે સારી દેખભાળ થઈ શકે. તેણે હાલત શબ્દ કહ્યો જ હતો કે તેનો અવાજ હળવો લપસ્યો. મેં આદિત્યની તરફ જોયું. તેણે મારી તરફ ન જોયું. તે માત્ર રિદ્ધિમાના હાથમાં પકડેલા તે જ ગ્લાસને જોઈ રહ્યો હતો જેને થોડી સેકન્ડ પહેલાં તે મારા હાથમાંથી બદલી ચૂક્યો હતો. અને તે જ ક્ષણે મને સમજાઈ ગયું કે આજની રાત માત્ર મારી બેઇજ્જતીની રાત નહોતી. આજની રાત કોઈએ મને હટાવવાની ચાલ ચાલી હતી અને મારો પોતાનો દીકરો તે ચાલને મારાથી પહેલાં ઓળખી ચૂક્યો હતો. રિદ્ધિમાએ માઇક પકડી રાખ્યું, પરંતુ તેના પછીના 2 શબ્દો સાફ ન નીકળ્યા. તેની જીભ જાણે અચાનક ભારે થઈ ગઈ હતી. તેણે હળવું સ્મિત બનાવી રાખવાની કોશિશ કરી, પણ હોઠોના ખૂણામાં તણાવ ખેંચાઈ આવ્યો. સામે બેઠેલા રોકાણકારોએ પહેલાં તેને થાક સમજ્યો. પછી કોઈએ ખુરશી પર થોડું આગળ ઝૂકીને તેની તરફ જોયું. નીરા રાઠોડની ગરદન ઝટકાથી ઉપર ઉઠી. આદિત્યની આંગળીઓ હજી પણ તેના કાંડા પર જામી હતી અને હું ત્યાં જ બેઠી હતી, ગ્લાસ હાથમાં પકડીને. પણ પહેલીવાર ડર વિના. રિદ્ધિમાએ ફરી બોલવાની કોશિશ કરી, માં, તેમની દેખભાળ. શબ્દો અધવચ્ચે અટકી ગયા. તેને પાણી માંગ્યું. વેટર દોડીને આવ્યો. તેણે 2 ઘૂંટ લીધા, પણ હાલત સંભળાઈ નહીં. હવે તેની આંખોમાં ચમકમાં નિયંત્રણ નહીં, બેચેની હતી. તેણે ફરી માઇક ઉઠાવ્યું અને કદાચ કંઈક સામાન્ય કહેવા માંગ્યું, પણ જે વાક્ય નીકળ્યું તે હવે સામાન્ય નહોતું.
કેટલાક લોકો સમય પર સાઇન કરી દે તો બધું સહેલું થઈ જાય છે. હોલમાં હલચલ થઈ. કોઈએ હળવું હસવું દબાવ્યું, જાણે તેને લાગ્યું હોય કે રિદ્ધિમાએ કોર્પોરેટ મજાક કરી છે. પણ હું સમજી ગઈ હતી, તેના શબ્દો હવે તેના ઈરાદાઓથી નહીં પણ તેની અંદરની ગભરાહટથી નીકળી રહ્યા હતા. તે બોલતી ગઈ, જૂની ફાઇલો જો ઘરમાં રહી જાય તો પછીથી બધાને તકલીફ થાય છે. જૂની વાતો, જૂની સાઇટ, જૂના ખાડા. આદિત્યએ તરત મંચ તરફ પગ વધાર્યા. નીરા પણ તે જ સમયે ત્યાં પહોંચી. માઇક તેના હાથમાંથી લેવાની કોશિશ થઈ. રિદ્ધિમાએ વિરોધ કર્યો પણ શરીર તેનો સાથ નહોતું આપી રહ્યું. તેણે એકવાર મારી તરફ જોયું. તે નજરમાં શરમ નહોતી, નફરત પણ નહોતી. તેમાં માત્ર તે ભય હતો કે મેં રમત ઓળખી લીધી છે. પછીની 5 મિનિટમાં આખા કાર્યક્રમની ભાષા બદલાઈ ગઈ. હજી સુધી જે લોકો વિઝન, ગ્રોથ, લીગેસી અને નવા ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરી જેવી વાતો કરી રહ્યા હતા, તે જ હવે ધીમા અવાજમાં પૂછી રહ્યા હતા કે મેડમને શું થયું? શું સુગર લો થઈ ગઈ? શું બ્લડ પ્રેશર ઘટી ગયું? શું તેમને ઘરે લઈ જવા જોઈએ? રાઠોડ પરિવાર તેને માઇલ્ડ રિએક્શન કહી રહ્યો હતો. હોટેલના ડોક્ટરોને બોલાવી લેવામાં આવ્યા. કોઈએ કહ્યું કદાચ ખાલી પેટે વાઇન પી લીધી હશે. કોઈએ કહ્યું કદાચ માઇગ્રેનની દવા લીધી હશે. કોઈએ એ ન કહ્યું કે જે થવાનું હતું તે કોઈ બીજા માટે વિચારવામાં આવ્યું હતું. મેં પોતાને ગ્લાસને એક નેપકિનમાં ઢાંકીને ધીમેથી સાઈડના ટેબલ પર મૂકી દીધો. આ કામ એટલું સામાન્ય રીતે કર્યું કે કોઈએ ધ્યાન ન આપ્યું. પછી હું ઊભી થઈ, પોતાના પલ્લુને ઠીક કર્યો અને કોઈ પણ ઉતાવળ વિના મંચ પાસે પહોંચી. લોકો રસ્તો આપતા ગયા, જે મને થોડીવાર પહેલાં એક એન્જિંગ મેટ્રીઆર્કની જેમ જોઈ રહ્યા હતા. હવે તે મારી ચાલ જોઈ રહ્યા હતા. હું લથડી નહોતી, મારો અવાજ પણ નહીં. મેં બધાની તરફ જોઈને બસ એટલું જ કહ્યું, રિદ્ધિમાની તબિયત ઠીક નથી લાગી રહી. આજની બાકીની ઔપચારિક વાતો કોઈ બીજા દિવસે થાય તો સારું રહેશે. સેહત, સાઇન અને ફેસલા ત્રણેય જલ્દીમાં ન થવા જોઈએ. સાઇન, મેં આ શબ્દ જાણી જોઈને બોલ્યો. કેટલાક ચહેરા પર અચાનક ખામોશી ઉતરી આવી. તે રાત ત્યાં પૂરી નહોતી થઈ, પરંતુ કાર્યક્રમ ત્યાં જ તૂટી ગયો. રોકાણકારો એક એક કરીને નીકળવા લાગ્યા. મીડિયાવાળાઓને અંગત અસ્વસ્થતાનું સંસ્કરણ આપી દેવામાં આવ્યું. રાઠોડ પરિવારના લોકો રિદ્ધિમાને ઘેરીને ઊભા હતા. આદિત્ય એક ક્ષણ મારી પાસે આવ્યો અને ધીમેથી કહ્યું, માં, તમે હમણાં ઘરે જાઓ. કોઈને કંઈ ન કહેશો પ્લીઝ. અને તું? મેં પૂછ્યું. તેણે જવાબ આપતા પહેલાં બસ એક ક્ષણ મારી આંખોમાં જોયું. તે એક ક્ષણમાં મેં તે છોકરાને જોયો જે બાળપણમાં ખોટું બોલતી વખતે જમણી ભમર સહેજ ઉઠાવી લેતો હતો. તે જ આદત હજી પણ હતી. હું બસ બધું સંભાળીને આવું છું, મેં કહ્યું. આજે રાતે જૂઠું ન બોલતો. તેણે નજર ઝુકાવી લીધી. ઘરે પાછા ફરતી વખતે ગાડીમાં મારી સાથે અમારો જૂનો ડ્રાઈવર રમેશ હતો. તે જ રમેશ જે દેવેન્દ્રજીના સમયથી અમારી સાથે હતો, જેણે આદિત્યને સ્કૂલે છોડ્યો હતો, મારી સાસુને હોસ્પિટલ પહોંચાડી હતી અને ઘરમાં આવતા જતા આટલા વર્ષોમાં પૂછ્યા વિના ઘણું બધું જોયું હતું. તેણે રિયરવ્યૂ મિરરમાં મારી તરફ જોયું અને પછી કંઈક બોલ્યો. મારી કદાચ તેને લાગ્યું પોતે વાત કરીશ, પણ હું ચૂપ રહી, કારણ કે મારી ચૂપ્પી હવે ડરની નહીં, ગણતરીની હતી. હું મારા મનમાં તે રાતના દરેક નાના દ્રશ્યને જોડી રહી હતી. વાઇનની ગંધ, આદિત્યનો ચહેરો, રિદ્ધિમાના શબ્દ, સિનાઇલ નિરેટિવ, સાઇન, જૂની સાઇટ્સ, આ બધું હવે વિખરાયેલા ટુકડા નહોતા, એક પેટર્ન બની રહી હતી. ઘરે પહોંચતા જ મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો, સાડી બદલી, હાથ મોં ધોયા અને અરીસામાં પોતાને ખૂબ લાંબા સમય સુધી જોઈ. મને પહેલીવાર લાગ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં હું પોતે પોતાના વિશે બીજાના શબ્દો સાંભળીને થોડી ધીમી થઈ ગઈ હતી. માણસને પાડવાનો સૌથી સહેલો રસ્તો ધક્કો મારવો નથી હોતો. વારંવાર એ કહેવું હોય છે કે તે પડવાનો છે. થોડા સમય પછી તે પોતે જ પગ સંભાળીને રાખવા લાગે છે. હું પણ એ જ કરી રહી હતી. હું મારો આત્મવિશ્વાસ તેમના બનાવેલા અરીસામાં જોઈ રહી હતી. અને આજે રાતે તે અરીસો તૂટી ગયો હતો. લગભગ 1:15 વાગ્યે આદિત્ય ઘરે આવ્યો. મેં જાણી જોઈને ડ્રોઈંગ રૂમની લાઇટ બંધ રાખી હતી. માત્ર ખૂણાવાળી પીળી લેમ્પ જલી રહી હતી. દેવેન્દ્રજીની તસવીર દિવાલ પર હતી અને તેની નીચે લાંબી છાયા પડી રહી હતી. આદિત્ય અંદર આવ્યો, ટાઈ ઢીલી કરી અને મને બેઠેલી જોઈને એક ક્ષણ માટે રોકાઈ ગયો. સૂતા નથી તમે? મેં કહ્યું. માં, તે રાતે નથી સૂતી. જે રાતે તેમનો દીકરો તેમનો જીવ બચાવે. તેના પગ ત્યાં જ જામી ગયા. પછી તે ધીમે ધીમે મારી સામે આવીને ઊભો થઈ ગયો. તેના ચહેરા પર થાક હતો, પણ તેનાથી મોટી વસ્તુ હતી તૂટન. કેટલાક સેકન્ડ સુધી તે કંઈ ન બોલ્યો. પછી ખૂબ ધીમેથી બોલ્યો, તમારે નહોતું જવું જોઈતું તે કાર્યક્રમમાં, અને જો તે ન જાત તો શું થાત? મારી જગ્યાએ કોઈ મેડિકલ રિપોર્ટ રજૂ કરી દેવાતી, કોઈ વિડીયો દેખાડી દેવાતો, અથવા તો ઘરની અંદર મને ધીમે ધીમે એવી બનાવી દેવાતી કે લોકો ખરેખર માની લે કે હું ફેસલા લેવા લાયક નથી રહી. તેણે મારા હાથ પર હાથ રાખી લીધો, જાણે માથાની અંદર કોઈ ભારે અવાજ ચાલી રહ્યો હોય. માં, વાત એટલી સીધી નથી તો સીધી કરી દે. મેં કહ્યું. તે ગ્લાસ કેમ બદલ્યો? તેણે મારી તરફ જોયું. આંખોમાં પાણી નહોતું,
પણ પાણી આવતા પહેલાંની બળતરા સાફ હતી, કારણ કે મને શંકા હતી. શંકા? હું તેની નજીક ઝૂકી. શંકા એટલી નાનું વસ્તી નથી હોતી. દીકરા પોતાની પત્નીનો ગ્લાસ ઉઠાવીને પોતાની માને આપી દે. તું જાણતો હતો? તેણે જવાબ ન આપ્યો. રૂમમાં ઘડિયાળને ટીક ટીક અવાજ સંભળાવા લાગ્યો. બહાર ક્યાંક કૂતરું ભસ્યું. અંદર મેં પહેલીવાર મારા દિલના ધબકારા ગણવાનું બંધ કર્યું. શું હતું તેમાં? મેં પૂછ્યું. મને પૂરી રીતે નથી ખબર, તેણે કહ્યું. કદાચ તે જ સેડેટિવ, અથવા કદાચ કંઈક એવું જેનાથી તમે કન્ફ્યુઝ લાગો, લથડો, વાત તૂટે અને પછીથી ડૉક્ટર કહી દે કે એજ રિલેટેડ એપિસોડ હોઈ શકે છે. બસ એટલું કાફી હતું. કોઈને તમને મારવા જરૂરી નહોતા માં, બસ તમને અનરીઝનેબલ બનાવી દેવાના હતા. તેણે અનરીઝનેબલ અંગ્રેજીમાં કહ્યું. તે જ ભાષા હતી જેમાં છેલ્લા કેટલાક સમયથી મારી આસપાસ ફેંસલા લેવામાં આવી રહ્યા હતા. મેં પૂછ્યું, શેના માટે? તે હસવા માંગતો હતો, પણ હસવું આવ્યું નહીં, કારણ કે કંપનીમાં હજી પણ ઘણું બધું તમારા હસ્તાક્ષર વિના પૂરું નથી થતું. કારણ કે કેટલીક જૂની ફાઇલો છે જેને બંધ કરી શકાય નથી. કારણ કે પપ્પાના ગયા પછી જે દેવું હતું તે એટલું નાનું નહોતું જેટલું તમને જણાવવામાં આવ્યું. કારણ કે અમે કેશ ફ્લો બચાવવાના નામે ખોટા લોકોની સાથે ખોટી જગ્યાએ ઊભા રહી ગયા. અને એકવાર જ્યારે તમે ખોટા લોકોની મદદ લઈ લો છો તો પછીથી તેઓ મદદ નહીં પણ હિસાબ માગે છે. મેં તેના ચહેરા પરથી નજર હટાવ્યા વિના પૂછ્યું. રાઠોડ લોકો? તેને ધીમેથી માથું ઝુકાવી દીધું. આટલું સાંભળતા જ મારી અંદર બે ભાવ એકસાથે ઉઠ્યા. પહેલો ગુસ્સો, એવો ગુસ્સો કે હું હમણાં જ તેને ત્યાં ઝકઝોરી દઉં. બીજો, તે જૂની માવાળી કમજોરી. આ છોકરો ક્યારે આ જાળમાં ફસાઈ ગયો અને મને ખબર પણ ન પડી. હા, મેં મારો સ્વર કડક રાખ્યો, કારણ કે જો તે ક્ષણે હું માત્ર દયા બતાવત તો સત્ય અડધું રહી જાત. તે શું કર્યું આદિત્ય? તેણે સોફાના કિનારે બેસતા કહ્યું. બધું મેં નથી કર્યું, પણ જે થયું તેને રોકી પણ ન શક્યો. સીધું બોલ. તેણે બંને હાથોથી એકબીજામાં કસી લીધા. પપ્પાના ગયા પછી 3 મોટી પરિયોજનામાં પૈસા અટકી ગયા હતા. બેંકનું દબાણ હતું. એક લેન્ડ કેસ કોર્ટમાં ફસાયેલો હતો. મજૂરોની ચૂકવણી બાકી હતી. તે જ સમયે રાઠોડ લોકો ભાગીદારીના નામે આવ્યા. તેમણે અપ્રુવલ ખોલાવ્યા, બીજી ફંડિંગ અપાવી, કેટલાક જૂના સપ્લાયરને શાંત કરાવ્યા. બદલામાં તેઓ માત્ર ભાગીદારી નહોતા માગતા, તેઓ કંટ્રોલ માગતા હતા. ધીમે ધીમે તેમણે એકાઉન્ટિંગ, પ્રોક્યોરમેન્ટ, લીગલ બધી જગ્યાએ પોતાના લોકો બેસાડી દીધા. પછી કેટલીક સાઇટ એવી હતી જ્યાં પેપરવર્ક સાફ નહોતું. કેટલીક જગ્યાએ ફિલિંગ રાતે થઈ. કેટલીક એન્ટ્રીઓ પછીથી બદલવામાં આવી. મને ત્યારે પણ અંદાજો હતો કે બધું ઠીક નથી, પણ તે સમયે દર મહિને કંપની બચાવવાનો સવાલ હતો. મેં કહ્યું અને તે વિચાર્યું, માને ન જણાવું. તેને પહેલીવાર મારી તરફ સીધું જોયું. મેં વિચાર્યું હતું થોડા દિવસમાં બધું સંભાળાઈ જશે. પછી રિધિમા મારી જિંદગીમાં આવી. મેં કડવાશથી કહ્યું, આવી કે લાવવામાં આવી? તે ચૂપ થઈ ગયો. તે જ તેનો ઉત્તર હતો. મેં ધીમેથી પૂછ્યું, લગ્ન પણ સોદો હતો? તે તરત બોલ્યો, ના, શરૂઆતમાં મને એવું ન લાગ્યું. તે સમજદાર હતી, મદદ કરી રહી હતી. પપ્પા પછી જે ખાલીપો હતો તેમાં તેણે સાથ આપ્યો, પરંતુ પછીથી સમજાયું કે તે માત્ર ઘરની વહુ બનીને નહોતી આવી. તેને દરેક ફાઇલ, દરેક બેઠક, દરેક જૂનો કાગળ જાણવાની ઉતાવળ હતી. જ્યાં સુધી મને સમજાયું, ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. લગ્ન થઈ ચૂક્યા હતા. તેમના લોકો કંપનીની અંદર હતા. મારા સાઇન ઘણી જગ્યાએ લાગી ચૂક્યા હતા અને તે રોકાઈ ગયો. અને મેં કઠોર સ્વરમાં કહ્યું, અને તેમને ખબર હતી કે પપ્પાના મૃત્યુ પહેલાં તેમણે કેટલીક વસ્તુઓ સેપરેટ લોકરમાં રખાવી હતી. કદાચ બેકઅપ માટે, કદાચ કોઈના પર ભરોસો ન હોવાને કારણે. તેમને તે જોઈતું હતું, હંમેશાથી જોઈતું હતું. માં, તેઓ તમને હટાવવા માંગતા હતા, કારણ કે તમે તે છેલ્લી વ્યક્તિ છો જેને જૂના નકશા, અસલી ડીલ અને પપ્પાના અંગત રેકોર્ડનો અંદાજો છે. મેં થોડી ક્ષણ કંઈ ન કહ્યું. તે રાતનો સૌથી મોટો ઘાવ એ હતો કે દુશ્મન બહારથી આવ્યો. સૌથી મોટો ઘાવ એ હતો કે મારા ઘરની અંદર મારા પતિનું નામ, મારા દીકરાનો ડર અને મારી ઉંમર ત્રણેયને એક જ રમતમાં ઉપયોગ લેવાયા. જૂના રૂમમાં જે કવર મળ્યું, મેં કહ્યું, તે છુપાવ્યું હતું કે બચાવ્યું હતું? તેણે ખૂબ લાંબા સમય પછી ઉત્તર આપ્યો, પહેલાં છુપાવ્યું હતું, પછી બચાવવાની કોશિશ કરી. આ સાંભળીને મારી આંખો ભરાઈ ન આવી. ઉલટું મારી અંદર ઠંડક વધારે સાફ થઈ ગઈ. માણસ જે પોતાના અપરાધને સૌથી પહેલા પોતાથી છુપાવે છે, તે જ એક દિવસ સત્ય બચાવવાની કોશિશ કરે છે. કદાચ મારો દીકરો તે જ વળાંક પર ઊભો હતો. કેટલાક લોકો સામેલ છે? મેં પૂછ્યું, જેના નામ હમણાં લઈશ. તમે સૂઈ નહીં શકો. હું એમ પણ સૂવાની નથી. તે ઉઠીને બારી પાસે ગયો. બહાર સડક પર પીળી રોશની ફેલાયેલી હતી. કેટલાક લોકો જાણે છે કે ડોક્યુમેન્ટ્સ બદલવામાં આવ્યા. કેટલાક લોકો માત્ર એટલું જાણે છે કે સિગ્નેચર મેનેજ કરવાના છે. કેટલાક લોકો જમીનના અસલી સોર્સ જાણે છે. કેટલાક લોકો તેણે ઊંડો શ્વાસ લીધો. કેટલાક લોકો જાણે છે કે એક જૂની સાઇટ પર માત્ર કચરો નહોતો દબાવવામાં આવ્યો. મારી કરોડરજ્જુ ફરી ઠંડી થઈ ગઈ. તે જ ફોટો મારી આંખો સામે પાછો આવ્યો. મેં પૂછ્યું, શું પપ્પાને ખબર હતી? તેણે તરત કહ્યું, પૂરી રીતે નહીં.
પણ તેમને શંકા હતી, તેથી તેમણે કદાચ કોપીઓ અલગ રાખી હતી અને તે ક્યાં છે? તેણે પલટીને મારી તરફ જોયું. આ વખતે તેના ચહેરા પર ડર નહીં, કોઈ બીજા પ્રકારનો હતો. એ જ તેઓ તમારી પાસેથી જાણવા માંગે છે. અમારા બંને વચ્ચે ખામોશી ભરાઈ ગઈ. મને અચાનક છેલ્લા મહિનાઓની ઘણી નાની વાતો યાદ આવવા લાગી. રિધિમાનું વારંવાર સ્ટોર રૂમનું તાળું બદલાવવું, નીરાનું કેઝ્યુઅલી પૂછવું કે દેવેન્દ્રજી એટલા ઓર્ગેનાઇઝ હતા. આદિત્યનું એક રાત મોડેથી આવીને કહેવું, માં આવી જૂની ફાઇલો ડિજિટાઇઝ કરવી દઈએ, અને પછી 2 અઠવાડિયા પહેલા મારા સ્ટડી રૂમ ખુલ્લો મળવો, જ્યારે મેં પોતે તેને બંધ કર્યો હતો. તેઓ શોધી રહ્યા હતા, સતત ધૈર્યથી, અને હવે જ્યારે તેમને ન મળ્યું તો તેમણે મને જ અસ્થિર સાબિત કરવાની યોજના બનાવી. રિધિમા હમણાં ક્યાં છે? મેં પૂછ્યું. પોતાના માયકે નથી ગઈ. તેણે કહ્યું, તેને તેના ફાર્મ હાઉસવાળા ડૉક્ટર પાસે લઈ જવામાં આવી છે. તેઓ વાતને દબાવી દેશે. કાલ સુધી નેરેટિવ એ જ હશે કે તેને ડિહાઇડ્રેશન થઈ ગયું હતું, અને મારા વિશે તે ચૂપ રહ્યો. બોલ. તેઓ કહેશે કે તમે ઓવર રિએક્ટ કરી રહ્યા છો, કદાચ એ પણ કે તમને પહેલેથી મેમરી લેપ્સ થઈ રહ્યા હતા. તેઓ ઈચ્છે કે આજ રાતની વાતને ગપસપ બનાવી દેવામાં આવે, એવિડન્સ નહીં. મેં ખુરશીની બાજુ પર આંગળીઓ થપથપાવી. સારું, તો અમે તેમને તે જ આપીશું જેઓ તે ઈચ્છે છે. તે ચોંકી ગયો. મતલબ? મેં પહેલીવાર તે રાતે ખૂબ સ્થિર સ્વરમાં કહ્યું, કાલથી હું તે બનીશ જે તેઓ દુનિયાને દેખાડવા માંગે છે. થાકેલી, થોડી ગૂંચવાયેલી, થોડું ભૂલી જનારી. હું સવાલ ઓછા કરીશ, જવાબ નાના આપીશ, અને તેમને લાગશે કે તેમની દવા ભલે કામ ન કરી શકી હોય, તેમનું નેરેટિવ હજી પણ ચાલી શકે છે. જે માણસ પોતાને જીતતો સમજી લે તે જ ભૂલ કરે છે. આદિત્ય મને જોતો જ રહી ગયો. કદાચ તેને પહેલીવાર સમજાયું કે તેણે માત્ર પોતાની માને નહીં, પોતાના પિતાની પત્નીને, આ ઘરની અસલી ભાગીદારને, અને તે સ્ત્રીને જગાડી દીધી છે જેણે દેવેન્દ્ર ખન્નાની સાથે શરૂઆતના દિવસોમાં ઠેકેદારો, બાબુઓ, બાકી ચૂકવણી અને ખોટા વચનોની વચ્ચે બેસીને હિસાબ કરવાનું શીખ્યું હતું. હું ક્યારેય માસૂમ નહોતી. બસ મેં પરિવારના નામે મારી ધાર ઢાંકી દીધી હતી. હું ઊભી થઈ અને બોલી, તે ગ્લાસ ક્યાં છે? તેણે પલટીને પૂછ્યું. કયો? તે જ જે મારા માટે હતો. તેણે કહ્યું, મેં હોટલમાંથી નીકળતી વખતે સ્ટાફને ક્લિયર કરવા નહોતો દીધો. મેં એક વેટરને પૈસા આપીને કહ્યું કે તે ટ્રે સાઇડ પેન્ટ્રીમાં મૂકી દે. જો સવાર સુધી કોઈએ હાથ ન લગાવ્યો તો મેં તેની વાત કાપી નાખી. સવાર નહીં, હમણાં. તે ગભરાઈ ગયો. હા, હમણાં. અને માત્ર ગ્લાસ નહીં, તે વેટરનું નામ, પેટ્રી, કેમેરા, સર્વિસ લોગ, બાર સ્લીપ, જે કંઈ મળી શકે. મને દરેક વસ્તુ જોઈએ. તેણે ધીમા સ્વરમાં કહ્યું, માં, તમે નથી સમજી રહ્યા. આ લોકો સીધી રમત નથી રમતા. જો તેમને લાગ્યું કે તમે ચાલ ચાલી દીધી છે તો શું? મેં તીખાસથી પૂછ્યું. તેઓ મને બદનામ કરશે, ઘરમાંથી હટાવશે, મારી સેહત પર સવાલ ઉઠાવશે. આજે રાતે તેઓ એ જ કરવા આવ્યા હતા. ફરક માત્ર એટલો કે હવે મને ખબર છે તે કંઈ બોલવા જઈ રહ્યો હતો કે બહાર વરંડામાં હળવી આહટ થઈ. અમે બંને એકદમ ચૂપ થઈ ગયા. ઘરના આ હિસ્સામાં આ સમયે કોઈ ન હોવું જોઈતું હતું. મેં હાથથી તેને રોકવાનો ઇશારો કર્યો. 2 સેકન્ડ, 3 સેકન્ડ, પછી જાણે કોઈએ ધીમેથી પગલાં પાછળ ખેંચ્યા. આદિત્ય તરત દરવાજા તરફ વધ્યો. તેણે ખોલ્યો, બહાર જોયું. ગલિયારો ખાલી હતો, પરંતુ ફર્શ પર કાર્પેટની પાસે એક વસ્તુ પડી હતી. ચાંદી રંગનું નાનકડું લોકેટ જે મેં સાંજે રિધિમાના ગળામાં જોયું હતું. તે અહીં હતી કે હમણાં જ અહીંથી ગઈ હતી? આદિત્યએ લોકેટ ઉઠાવ્યું. તેના ચહેરા પરથી ફરી બધું લોહી ઉતરી ગયું. તેણે ફૂસફૂસાવ્યું, તે બધું સાંભળી ચૂકી છે. અને તે ક્ષણે મારા ફોન પર એક મેસેજ આવ્યો. મોકલનાર રિધિમા હતી. માત્ર એક લાઈન લખી, માં, જૂનો પાયો ક્યારેય પોતાથી નથી ખુલતો. કોઈ ખોલે છે અને પછી ઘણા લોકો દબાઈ જાય છે. તે મેસેજ વાંચીને મેં ફોન નીચે ન મૂક્યો. હું તેને થોડી સેકન્ડ સુધી જોતી રહી, જાણે શબ્દોની પાછળથી તેનો શ્વાસ સાંભળવા માંગતી હોઉં. જૂનો પાયો ક્યારેય પોતાથી નથી ખુલતો. કોઈ ખોલે છે અને પછી ઘણા લોકો દબાઈ જાય છે. આ ધમકી હતી, પરંતુ તેનાથી પણ વધારે એક સ્વીકૃતિ હતી. જે માણસ પૂરી રીતે નિર્દોષ હોય છે તે આ રીતે નથી લખતો. તે કહે છે, તમે ખોટું સમજ્યા. તે કહે છે, મારી તબિયત ખરાબ હતી. તે કહે છે કે આ બધું તમારો ભ્રમ છે. રિધિમાએ આમાંથી કંઈ ન કહ્યું. તેણે સીધો ડર બતાવ્યો, અને ડર હંમેશા ત્યાંથી જ નીકળે છે જ્યાં સત્ય છુપાયેલું હોય. આદિત્ય મારી સામે ઊભો હતો, હાથમાં તે નાનકડું લોકેટ લઈને. તેણે ધીમેથી કહ્યું, હવે મૂવ કરવું પડશે. મેં પૂછ્યું, કઈ તરફ? તેણે પહેલીવાર ગોળ ગોળ વાત કર્યા વિના જવાબ આપ્યો. 2 કામ સાથે સાથે. પહેલું, એવિડન્સ બચાવવો. બીજું, તેમને આ વિશ્વાસ અપાવો કે તમે કંઈ સમજ્યા નથી. અને ત્રીજું, મેં કહ્યું. તેણે મારી તરફ જોયું. ત્રીજું, માએ ખરેખર તમારી સાથે ઊભું રહેવું પડશે. તેના મોંમાંથી આ સાંભળવું સહેલું નહોતું, કારણ કે જે માણસ સત્યનો સાથ આપે છે તે માત્ર આજની બહાદુરીથી નહીં પણ કાલની જવાબદારીથી ઓળખાય છે. છતાં પણ તે રાતે મેં તેના સ્વરમાં પહેલીવાર કોઈ સાફ વસ્તુ સાંભળી હતી. ડરની અંદરથી નીકળેલી નિયત. મેં તેને કહ્યું, ઠીક છે, હમણાં હોટેલ. રાતના લગભગ 1 વાગે અમે બંને ફરી તે જ હોટેલ પહોંચ્યા.
હું ન ગઈ અંદર, હું ગાડીમાં બેઠી રહી. આદિત્ય પાછળના સર્વિસ ગેટથી અંદર ગયો. રમેશ ડ્રાઈવરને મેં પહેલીવાર પૂરા ભરોસાથી મારી રમતમાં સામેલ કર્યો. તેણે કોઈ સવાલ પૂછ્યા વિના ગાડી સાઈડમાં લગાવી દીધી, ફોન સાયલેન્ટ કર્યો અને બસ એટલું કહ્યું, મેમ સાહેબ, જો કોઈ જૂના માણસની જરૂર હોય, જે ઓળખતો હોય કે કોણ કોનો માણસ છે, તો હું છું. મેં તેની તરફ જોયું. આટલા વર્ષોમાં ઘરના વફાદાર લોકો ફર્નિચરની જેમ દેખાવા લાગે છે, જ્યારે સાચું એ છે કે તે જ ઘરની યાદદાસ્ત હોય છે. લગભગ 20 મિનિટ પછી આદિત્ય પાછો ફર્યો. તેના હાથમાં એક સાધારણ કાળી કેરી બેગ હતી. તેણે અંદર બેસતા જ કહ્યું, ગ્લાસ મળી ગયો. પેન્ટ્રી કેમેરાની ફૂટેજ પણ ડિલીટ નથી થઈ. હજી સુધી પણ કોપી લેવાનો મોકો ન મળ્યો. મેં વેટરનું નામ લઈ લીધું છે, મહેશ. તે રાતની શિફ્ટમાં હતો. તેણે પૈસા લઈને ટ્રે સાઈડ રેક પર મૂકી હતી. પણ મેં પૂછ્યું, બાર કાઉન્ટરના સેલ લોગમાં 2 ગ્લાસ બિલ્ડ નહોતા. એક કોમ્પ્લિમેન્ટરી એન્ટ્રી મેચ્યુઅલ હતી, એટલે કે કોઈ ઓર્ડર રેગ્યુલર નહોતો ગયો. કોઈએ સ્ટાફ લાઇનથી મેનેજ કર્યું. મેં બેગ તરફ ઇશારો કર્યો, ખોલ. તેણે ખૂબ સાવધાનીથી નેપકિનમાં વીંટાળેલો ગ્લાસ કાઢ્યો. તળિયામાં ખૂબ હળવી લાલ લકીર બચી હતી. હું તેને જોતી રહી. આ કોઈ ફિલ્મી સીન નહોતો, કોઈ ચમકતી બોટલ નહીં, કોઈ ડ્રામેટિક લેબલ નહીં. બસ એક ગ્લાસ, તે જ ગ્લાસ જેને હું જો પી લેત તો કદાચ બીજા દિવસે મારો અવાજ તૂટત, ચાલ લથડત અને મારી વિરુદ્ધ નેરેટિવની પહેલી ઈંટ મૂકી દેવાત. મેં કહ્યું, આને ઘરે નહીં લઈ જઈએ તો? સીધા કોઈ એવા પાસે જ રિપોર્ટ ન દબાવે. આદિત્યએ તરત કહ્યું, હોસ્પિટલ નહીં, રાઠોડ લોકો પહોંચી જશે. મેં થોડી ક્ષણ વિચાર્યું. પછી મને દેવેન્દ્રજીના જૂના મિત્ર ડોક્ટર વિનય સહેગલ યાદ આવ્યા. સરકારી ટોક્સિકોલોજી લેબમાં રિટાયર હતા અને અંગત કન્સલ્ટેશન ઓછું લેતા હતા. તેઓ વધારે મળતા નહોતા અને સૌથી મોટી વાત, દેવેન્દ્ર તેમના પર ભરોસો કરતા હતા. હું પણ. મેં તે જ રાતે તેમને મેસેજ ન કર્યો, કોલ કર્યો. ઉંમરની સાથે એક વાત સમજાય છે, કેટલાક લોકો મેસેજવાળા નથી હોતા. તેમની સામે તમારે પોતાનો અવાજ રાખવો પડે છે. 3 રિંગ પછી તેમણે ફોન ઉઠાવ્યો. ઊંઘ ભરેલો અવાજ હતો, પણ ઓળખતા જ ચોકન્ના થઈ ગયા. મેં માત્ર એટલું કહ્યું, વિનયજી, મને તમારી તરત જરૂર છે. મામલો હેલ્થનો નહીં, એવિડન્સનો છે. તેમણે માત્ર એક સવાલ કર્યો, શું તમે એકલા છો? મેં કહ્યું, નહીં, દીકરો સાથે છે. 2 સેકન્ડ ચૂપ રહીને તેમણે કહ્યું, તો આવો હમણાં. રાતના 2 વાગે અમે તેમના વસંત કુંજવાળા ઘરે પહોંચ્યા. તેમણે ડ્રોઈંગ રૂમની લાઇટ ન જલાવી, સીધા પોતાના નાના વર્કરૂમમાં લઈ ગયા. ગ્લવ્સ પહેર્યા, ગ્લાસ લીધો, સૂંઘ્યો નહીં, પર્સ ન કર્યો, બસ સીલિંગનો ઇંતજામ કર્યો. પછી બોલ્યા, હું ફાઇનલ લેબ રિપોર્ટ તો ઓફિશિયલ રૂટ વિના નથી આપી શકતો, પણ પ્રિલિમિનરી ઇન્ડિકેશન જણાવી શકું. જો રેસ્ક્યુ પર્યાપ્ત છે. તેણે આદિત્ય તરફ જોયું. શું મામલો પરિવારની અંદરનો છે? મેં ઉત્તર આપ્યો, પરિવારની અંદરથી શરૂ થયો, બહાર ખૂબ દૂર સુધી જાય છે. તેમણે કોઈ મોરલ લેક્ચર ન આપ્યો, બસ સેમ્પલ સુરક્ષિત કર્યું અને કહ્યું, સવાર પહેલાં આને અહીંથી કોઈ નહીં લઈ જઈ શકે. તમે બંને હવે પછીનું પગલું વિચારો. એક વાત વધુ, જો સામેવાળો પક્ષ રિસોર્સફુલ છે તો મેડિકલ પ્રૂફ એકલો પૂરતો નહીં હોય. મોટિવ, ઇન્ડેન્ટ, સરાઉન્ડિંગ કન્ડક્ટ બધું જોઈએ. મને આ જ સાંભળવું હતું, કારણ કે હજી સુધી મારી પાસે સંકેત હતા. હવે મારે શૃંખલા બનાવવાની હતી. ઘરે પાછા ફરતી વખતે મેં આદિત્યને કહ્યું, કાલે સવારથી મારી ભૂમિકા શરૂ થાય છે. કઈ ભૂમિકા? તેણે પૂછ્યું. કમજોર માની. પછીના 3 દિવસ મેં એ જ કર્યું જે રિધિમાં ઈચ્છતી હતી, પણ મારા હિસાબે. નાસ્તા પર એક જ વાત 2 વાર પૂછી. એકવાર ચામાં ખાંડ નાખીને ભૂલી ગઈ કે નાખી છે. જૂની ફાઇલ જોતા જોતા આંખો બંધ કરી લીધી. નીરા રાઠોડ સામે હોત તો કહેત, હા, કદાચ ઉંમરનો અસર છે. રિધિમાં ફોન પર મધુર અવાજમાં પૂછતી, માં, હવે કેમ છો તમે? તે રાતે તમે બહુ ડિસ્ટર્બ થઈ ગયા હતા. હું જવાબ આપતી, હા બેટા, મને ઘણું બધું સાફ યાદ પણ નથી. આજ તેને જોઈતું હતું અને આજ મેં તેને આપ્યું. તેણે બીજા દિવસે ચાલ ચાલી. ફેમિલી ડોક્ટરના નામે એક ન્યુરોલોજિસ્ટની એપોઇન્ટમેન્ટ ફિક્સ કરાવવામાં આવી. બહાનાથી કહેવામાં આવ્યું કે સ્ટ્રેસ અને મેમરીની બેઝ લાઇન કરી લેવા જોઈએ. મેં જવાનું સ્વીકાર્યું. ક્લિનિક પહોંચીને મેં તેમજ પેશન્ટ બનીને વ્યવહાર કર્યો જેવો તેઓ ઈચ્છતા હતા. થોડી થાકેલી, થોડી ભૂલી જનારી, થોડી અસંબંધિત, પરંતુ મારી સાથે રમેશ ગયો અને વેટિંગ એરિયામાં બેઠેલા મહેશ પણ આવી પહોંચ્યો. તે જ હોટલ વેટર. તેણે ત્યાં કોને બોલાવ્યો? મેં નહીં, આદિત્યએ નહીં. એટલે કે સામેવાળા પક્ષે પોતાની સફાઈની તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓ ટાઈમલાઈન બનાવી રહ્યા હતા. ઘરે પાછા આવીને મેં આદિત્યને સાફ કહ્યું, હવે અમે માત્ર બચાવ નહીં કરીએ, અમે તેમને ખુલ્લું મેદાન આપીશું. તેથી જેઓ તેઓ પોતે અમારી સામે ખોટી ચાલ ચાલે. તેણે પૂછ્યું, કેવી રીતે? મેં કહ્યું, મને વિશ્વાસ છે કે તેઓ હવે ઉતાવળમાં હશે. તેમને લાગશે કે દવા પૂરી ન ચાલી પણ નેરેટિવ ચાલી શકે. તેથી તેઓ મારા સિગ્નેચર લેવાની કોશિશ કરશે. અને સાચું એ જ થયું. ત્રીજા દિવસે સાંજે રિધિમા, નીરા અને કંપનીનો લીગલ એડવાઇઝર ઘરે આવ્યા. વાત શરૂ થઈ એસ્ટેટ પ્લાનિંગથી પહોંચી ગવર્નન્સ રિસ્ટ્રક્ચરિંગ સુધી.
અને પછી મારી સામે એક ફાઇલ મૂકી દેવામાં આવી. ભાષા ખૂબ પોલિશ હતી. લખ્યું હતું કે કંપનીના સ્મૂથ ટ્રાન્ઝેક્શન, મેડિકલ કન્વીનિયન્સ અને સ્ટ્રેટેજિક કન્ટિન્યુટી માટે હું કેટલાક ઓપરેશનલ ઓથોરિટી ટેમ્પરરી ડેલિગેટ કરી દઉં. ટેમ્પરરી, સ્ટ્રેટેજિક, કન્વીનિયન્સ એવા શબ્દો જે કાગળને નરમ દેખાડે અને માણસનો અધિકાર ખેંચી લે છે. મેં ચશ્મા પહેર્યા, ફાઇલને થોડી દૂર કરી, થોડી પાસે લાવી, પછી જાણી જોઈને પૂછ્યું, આ સાઇનિંગ ઓથોરિટી પરમાનન્ટ તો નથી? રિદ્ધિમા તરત આગળ ઝૂકી, અરે નહીં માં, બસ રૂટીન વસ્તુ છે, તમને આરામ મળે તે માટે. મેં પેલું પાનું પલટાવતા કહ્યું, અને આ ક્લોઝ, તેમાં એસેટ રિવ્યુ બોર્ડ કેમ લખ્યું છે? લીગલ એડવાઇઝર વચ્ચે બોલ્યો, તે સ્ટાન્ડર્ડ છે મેમ. મેં કલમ હાથમાં લીધી. રિદ્ધિમાના ચહેરા પર પહેલીવાર તે રાત પછી એવો સંતોષ આવ્યો જેવો શિકારીને આવે છે જ્યારે તેને લાગે કે શિકાર થાકી ગયો છે. તેણે વિચાર્યું, રમત પાછી તેના હાથમાં આવી ગઈ. મેં પેનની અણી કાગળની ઉપર રોકી, પછી અચાનક પૂછ્યું, યમુના પારવાળી રાતની સાઇટ રિપોર્ટ ક્યાં એસેટ રિવ્યુમાં આવશે? રૂમની હવા ત્યાં જ અટકી ગઈ. નીરાનો ચહેરો એક ક્ષણ માટે કડક થઈ ગયો. લીગલ એડવાઇઝરે ફાઇલ બંધ કરવાની કોશિશ કરી. રિદ્ધિમાની આંખ મારા ચહેરા પર ટકેલી રહી. મેં સ્મિત ન આપ્યું, બસ ખૂબ જ સ્થિર નજર આપી. માં, તેણે ધીમેથી કહ્યું, તમે ફરી તે જ જૂની વાતો? જૂની? મેં કહ્યું, તે વસ્તુ માટીની નીચે હોય છે. તે જૂની હોઈ શકે, ખતમ નહીં. આદિત્ય તે સમયે રૂમના ખૂણામાં ઊભો હતો. તેણે કંઈ ન કહ્યું, પણ મેં જોયું તેની મુઠ્ઠી બંધ હતી. તે હવે સ્પેક્ટ્રેટ નહોતો રહી શકતો. તે રાત પછી અસલી દોડ શરૂ થઈ. આદિત્યએ મને જણાવ્યું કે દેવેન્દ્ર જેનું એક જૂનું લોકર હતું જેને બધા બંધ માનતા હતા, પણ તેનો સેન્ટ્રલ એક્સેસ કોઈ બેંકમાં નહીં પણ તેમના જૂના ચાર્ટર્ડ એકાઉન્ટ મોહન મહેતા પાસે હતો. મોહનજી છેલ્લા 1 વર્ષથી સક્રિય કામમાં નહોતા. સ્ટ્રોક પછી ઘરે રહેતા હતા. લોકોને લાગતું હતું કે હવે તેમની પાસેથી કંઈ હાંસલ નહીં થાય. આ જ કારણ હતું કે કદાચ તેમના પર કોઈ નજર નહોતું રાખી રહ્યું. બીજા દિવસે હું અને આદિત્ય તેમના સાઉથ દિલ્હીવાળા જૂના ફ્લેટ પહોંચ્યા. મોહનજી બોલવામાં ધીમા થઈ ગયા હતા, પણ દિમાગ સાફ હતું. તેમણે મને ઓળખી લીધી. મેં બેસતા સીધી વાત કરી, દેવેન્દ્રજીએ કંઈ તમારા પાસે છોડ્યું હતું કે શું? તેમણે આદિત્યને તરફ જોયું, ખૂબ લાંબા સમય સુધી જોયું, પછી ટેબલના ડ્રોઅરમાંથી નાનકડો ચાવીઓનો ગુચ્છો કાઢ્યો. તેમાં એક જૂની પિત્તળની ચાવી હતી જેના પર માત્ર 2 અક્ષરો કોતરેલા હતા, DK. મારી આંગળીઓ ચાવીને અટકતા જ ઠંડી થઈ ગઈ. મોહનજીએ તૂટેલા પણ સાફ અવાજમાં કહ્યું, તેમણે કહ્યું હતું કે જો ક્યારેય ફેમિલી અને કંપની અલગ અલગ સાચું બોલવા લાગે તો આ મીરાજીને આપી દેજો. આદિત્યએ માથું ઝુકાવી લીધું. કદાચ તે ક્ષણે તેને પૂરી રીતે મહેસૂસ થયું કે તેના પિતાએ અંત સુધી કોના પર ભરોસો કર્યો હતો. લોકર જૂની શાખામાં હતું. ત્યાં પહોંચતા પહોંચતા બપોર થઈ ગઈ. અમે કોઈ ડ્રામા નહોતા ઈચ્છતા. બેંક મેનેજરને મેં મારા જૂના અધિકારવાળા સ્વરમાં વાત કરીને અલગ રૂમમાં બોલાવ્યા. પ્રક્રિયા થઈ, હસ્તાક્ષર થયા, ઓળખ થઈ અને લોકર ખુલ્યો. અંદર રોકડ નહોતી, ન દાગીના, ન પ્રોપર્ટી પેપર, મોટું બંડલ. બસ 3 વસ્તુઓ હતી, એક નાનકડું ડિજિટલ રેકોર્ડર, એક સીલબંધ પેન ડ્રાઈવ અને ભૂરા દોરાથી બાંધેલી ફાઇલ. મેં ફાઇલ ખોલી. પહેલી સીટ પર દેવેન્દ્રજીનું લખાણ હતું. તે ઝૂકેલું, સાફ દબાણવાળું લખાણ. જો આ તું વાંચી રહી છે મીરા, તો કાં તો મારી શંકા સાચી નીકળી કે પછી મારા મોતે જે લોકોને જલ્દી અમીર બનાવ્યા તેમણે જલ્દી ચાલો પણ ચાલી દીધી. મને લાગ્યું રૂમની હવા નીકળી ગઈ. આદિત્યએ આગળ વધીને ફાઇલ પકડવા ચાહી, પણ મેં તેને રોક્યો. પહેલા હું વાંચીશ. તેમાં પ્રોજેક્ટ સમરીજ હતી. ક્રોસમાર્ક ઇનવોઇસ, હેન્ડરિટન નોટ્સ, સાઇટ કોડ્સ ટુ સેલ, વેન્ડરના નામ, એક લેન્ડ એગ્રીગેશન, ચેઝ ઓફ રફ મેપ અને સૌથી ખતરનાક વસ્તુ, એક નોટ, ઇમરજન્સી ફિલિંગ એટ રિવરફ્રન્ટ, પ્લોટ ઓર્ડર આફ્ટર મિડનાઇટ ઇન્સ્પેક્શન, ઓફિશિયલ ડેબિસ રેકોર્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ પ્રેઝન્ટ આર ઓબ્ઝર્વ પ્રેઝન્ટ. એ એટલે આદિત્ય, આર એટલે રાઠોડ. સાઇટ. મારી અંદર દર્દની એક લહેર ઉઠી, પરંતુ હું ત્યાં ન રોકાઈ. સીલબંધ પેન ડ્રાઈવ બેંકમાંથી નીકળતા જ મેં મારા જૂના લેપટોપમાં નહીં, સીધી વિનયજીના ન્યૂ પેવની ઓફિસમાં ખુલવાવી, જે સાયબર ફોરેન્સિકમાં હતી અને સ્ટ્રેટ હતી. તેમાં સ્કેન પેપર, બોર્ડ, મિનિટર ડ્રાફ્ટ, ડિલીટ કરેલા ઈમેલ, બેકઅપ્સ અને 2 શોર્ટ વિડીયો ક્લિપ હતી. વિડીયોમાં ચહેરા સાફ નહોતા, પણ લોકેશન મેચિંગ હતી. રાત, ફ્લડ લાઇટ, ટ્રક, સાંભળવામાં આવતા ઇન્ટરપ્શન. એક ક્લિપમાં આદિત્યનો અવાજ દૂરથી સંભળાતો હતો, બસ જલ્દી ખતમ કરો, આજે સવારે ઇન્સ્પેક્શન છે. મેં સ્ક્રીન પરથી નજર હટાવી. આ તે બિંદુ હતો જ્યાં માં અને ન્યાય એકબીજા સાથે લડે છે. આદિત્યએ પોતે વિડીયો જોયો. તેમાં ચહેરા પર કોઈ બચાવ નહોતો. તેણે માત્ર એટલું કહ્યું, મેં ત્યારે વિચાર્યું હતું ઇલીગલ ફિલિંગ છે. મને નહોતી ખબર નીચે શું. તે રોકાઈ ગયો. મેં કઠોર સ્વરમાં કહ્યું, જાણતો હતો કે ખોટું છે. તેણે હામાં માથું હલાવ્યું, છતાં પણ રોકાવ્યું નહીં. નહીં કેમ? તેણે આંખો બંધ કરી લીધી, કારણ કે તે રાત સુધી હું દેવું, પ્રેશર, બ્લેકમેલ અને સ્ટુપિડિટીમાં એટલો ફસાઈ ચૂક્યો હતો
કે મને ખોટા રોકવા કરતાં બીજા દિવસે ક્લોલેપ્સ રોકવું વધારે જરૂરી લાગ્યું. મને લાગ્યું હું પછીથી ઠીક કરી દઈશ, પછીથી બધું ઠીક કરી દઈશ. લોકો આજ પછીથી માં ડૂબે છે. માં હું થોડી સેકન્ડ સુધી તેને જોતી રહી. સાચું એ હતું કે તું એક ક્ષણે થપ્પડ પર મારી શકતી હતી, ગળે પણ લગાવી શકતી હતી અને બંને સાચે લાગે, પણ મેં બંનેમાંથી કંઈ ન કર્યું. મેં કહ્યું હવે પછીથી નહીં, હવે પૂરું. હવે અમારી પાસે પીસીસ કાફી હતા, પણ હજી પણ એક વસ્તુની કમી હતી, ડાયરેક્ટ લિંકની. રિદ્ધિમા અને અસ્થિર સાબિત કરી કંપનીનો કંટ્રોલ લેવા માંગતી હતી. ગ્લાસ રેડ્યુ અને સાઇન ડેલિગેશન ફાઇલ સાથે આવી જાય તો પેટર્ન બનતી, પણ નિર્ણાયક નહીં. મને તેના પોતાનો લાલચ સામે જોઈતો હતો. તે મોકો પોતે તેણે આપ્યો. 4 દિવસ પછી રાઠોડ બિલ્ડકોપની નવી પ્રોજેક્ટ લોન્ચ હતી. આઉટસ્કર્ટ્સમાં એક લક્ઝરી ટાઉનશીપનું ભૂમિપૂજન, મીડિયા ઇન્ટરેક્શન અને ઇન્વેસ્ટ બ્રીફિંગ. તે જ મંચ જ્યાં તેમની પોતાની ભાગીદારી, સ્ટેબિલિટી અને ફ્યુચર રેડી ગવર્નન્સ દેખાડવાની હતી. મને નિમંત્રણ મળ્યું, અને એટલા માટે કે તેઓ દુનિયાને દેખાડે છે કે બધું સામાન્ય છે, કદાચ એટલા માટે કે મારા આવવાથી તેમને મારી પર કંટ્રોલ પ્રેઝન્ટ દેખાડવાનો મોકો મળે. મેં જવાનો ફેસલો કર્યો. આદિત્ય ગભરાયો. બહુ રિસ્કી છે. મેં કહ્યું આ સાચી જગ્યા છે. તેઓ મને કમજોર દેખાડવા માંગતા હતા. હું ત્યાં ઊભી રહીને તેમને તેમના જ મંચ પર ખોટા સાબિત કરીશ. અમે તૈયારી કરી. વિનયજીએ પ્રિલિમિનરી નોટ આપી કે ગ્લાસ રેસિડ્યુ સેડેટિવ ક્લાસ કમ્પાઉન્ડની ઉપસ્થિતિ સંભાવના મજબૂત છે. ઓફિશિયલ લેંગ્વેજ સીમિત હતી, પણ ડીપર ઇક્વાઇટીને જસ્ટિફાઈ કરવા માટે પૂરતી. વેઇટર મહેશે ડિસ્ક્રિપ્ટિવલી સ્ટેટમેન્ટ આપવા માટે હા પાડી કે ડ્રિંક ડાયરેક્ટ સર્વિસ લાઇનથી આવ્યું હતું અને મેડમ આ સાઇડના ઇન્સ્ટ્રક્શન ઇન્વોલ્વ હતા. ફોરેન્સિક વાળાએ પેનડ્રાઈવનો ચેન નોટ કર્યો. મોહનજીની ચાવી, દેવેન્દ્રની ફાઇલ, ડેલિગેશન ડોક્યુમેન્ટ, ન્યુરોલોજિસ્ટ વિઝિટ, સ્કેડ્યુલિંગ મેસેજીસ બધું અલગ અલગ કવરમાં રાખવામાં આવ્યું. અને સૌથી અગત્યનું, આદિત્ય નક્કી કર્યું કે જો તે દિવસે તેને બોલવું પડ્યું, તે તો અડધું નહીં બોલે. લોન્ચના દિવસે આકાશ હળવું ધૂળ ભર્યું હતું. જમીન પર તંબુ, નાળિયેર પિત્તળના કળશ, કેમેરા, બ્રાન્ડેડ બ્રેકકોપ, હાર્ડ ડેટ્સ, ફોલ્ડેડ બ્રોશર, પૂરું ભારતીય કોર્પોરેટ ધાર્મિક મિશ્રણ. આ તે જ દુનિયા હતી જ્યાં પંડિત મંત્ર વાંચે છે અને બાજુમાં બિલ્ડર લોન ટાઈઅપ અનાઉન્સ કરે છે. રિદ્ધિમા હળવા આઇટરી સ્કિલ સૂટમાં હતી. માથા પર નાનકડી બિંદી, ચહેરો બિલકુલ સંયત, જાણે પાછલી રાતો ગ્લાસ મેસેજ કંઈ થયું જ નહોતું. આજ તેની તાકાત હતી. માસ્ક. હું થોડી મોડેથી પહોંચી, જાણી જોઈને, જેથી મારી એન્ટ્રી નોટિસ થાય. લોકો ફર્યા. કેટલાક હસીને ઔપચારિક સ્મિત આપ્યું, કેટલાકે મને એવી રીતે જોયું જાણે પાછલા ઇવેન્ટ પછી તેઓ પહેલા જ નક્કી કરી ચૂક્યા હોય કે હું ફ્રેજાઇલ છું. પંડિતજી પૂજા કરાવી રહ્યા હતા ત્યારે એક સ્ટાફ મારી પાસે આવ્યો અને બોલ્યો, મેમ, લોન્ચ પછી અંદર સ્મોલ સાઇનિંગ પણ છે, બસ ફોર્મલ બ્લેસિંગ. મેં માથું હલાવ્યું. સાઇનિંગ ફરી તેઓ પાછા નહોતા પડ્યા. અંદર ગ્લાસ કેબિન જોવા લાઉન્જમાં માત્ર ચૂંટેલા લોકો હતા. રિદ્ધિમા, નીરા, લીગલ એડવાઇઝર, 2 ઇન્વેસ્ટર, એક PR હેડ, આદિત્ય અને હું. ટેબલ પર પાણી, ફાઇલ, બ્રાન્ડેડ ફોલ્ડર. રિદ્ધિમાએ ખૂબ વિનમ્ર અવાજમાં કહ્યું, માં, બસ આજે જો તમે પબ્લિકલી સપોર્ટ દેખાડી દો તો માર્કેટ ખૂબ સારો સિગ્નલ જશે. જે મેં હળવા થાકવાળા સ્વરમાં કહ્યું, મને બધી ડિટેલ યાદ નથી રહેતી. હવે તું સમજાવી દે. તેનો ચહેરો ખીલી ઉઠ્યો. તે જ ભૂલ જેની હું રાહ જોઈ રહી હતી. તેણે ફાઇલ ખોલી, ક્લોઝ સમજાવવા લાગી. ઓન પર્સનલ ટ્રાન્સફર, ઓવરસાઇટ કમિટી, લેગસી ટ્રાન્ઝેક્શન, વેલનેસ કન્ડિશનરેશન. વેલનેસ કન્ડિશનરેશન એટલે મારી કથિત હાલતને લીગલ આધાર બનાવીને અધિકાર શિફ્ટ કરવો. તેણે વિચાર્યું હું શબ્દોમાં ગૂંચવાઈ જઈશ, પણ હું તેના દરેક શબ્દને અંદર નોંધ કરી રહી હતી. પછી મેં ધીમેથી પૂછ્યું, જો હું સાઇન ન કરું તો? તેણે હસીને જવાબ આપ્યો, માં, પછી બધું અનનેસેસરીલી મેસી થઈ જશે. ઇન્વેસ્ટર અનકમ્ફર્ટેબલ થઈ જશે, મીડિયા સવાલ કરશે, અને જે જૂની વાતો છે તે પણ ખોટી રીતે બહાર આવી શકે છે. કોઈના માટે સારું નહીં હોય. બસ આ જ જોઈતું હતું. મેં સીધું તેની આંખોમાં જોઈને કહ્યું, તો આજે તું મને ફરી તે જ જણાવી રહી છે જે મેસેજમાં કહ્યું હતું કે જૂનો પાયો ન ખોલો, નહીં તો લોકો દબાઈ જશે. તેનો ચહેરો એક ક્ષણ માટે જામી ગયો. મને સમજાયું નહીં તમે શું કહી રહ્યા છો. મેં મારા પર્સમાંથી ફોન કાઢ્યો. મેસેજ ખુલ્લો ટેબલ પર મૂકી દીધો. બધાએ વાંચી લીધો. રૂમની હવા બદલાઈ ગઈ. નીરાએ તરત કહ્યું, આ કોન્ટેક્સની બહાર. મેં તેને રોકી. કોન્ટેક્સ હું આપીશ. પછી મેં મારું બીજું કવર ખોલ્યું. ડેલિગેશન ડોક્યુમેન્ટની કોપી કાઢી. પછી ન્યુરોલોજિસ્ટની અપોઇન્ટમેન્ટ મેસેજ. પછી હોટેલ વેઇટરનું લેખિત સ્ટેટમેન્ટ. પછી વિનયજીની પ્રિલિમિનરી નોટ. હજી સુધી કે કોઈએ મને રોકી નહીં, કારણ કે બધાને હજી પણ લાગી રહ્યું હતું કે હું ભાવુક થઈને કંઈક સ્કેટર્ડ બોલીશ, પણ મારો અવાજ તૂટી નહોતો રહ્યો. મેં ખૂબ સાફ કહ્યું, કેટલાક દિવસો પહેલા ફેમિલી ઇવેન્ટ મને એક એવું ડ્રિંક આપવામાં આવ્યું જેને પીધા પછી હું ભ્રમિત, અસ્થિર કે મેડિકલી કોમ્પ્રોમાઇઝ દેખાઈ શકતી હતી. તે જ ટાઈમલાઇનમાં મારા મેડિકલ એવેલ્યુએશનનો ઇંતજામ કરવામાં આવ્યો. તે જ અઠવાડિયે મારી સામે
ઓથોરિટી ડેલિગેશન પેપર મૂકવામાં આવ્યા. તે જ દરમિયાન મને રિપીટેડલી જણાવવામાં આવ્યું કે મારી ઉંમર અને હાલત કંપનીના ડિસિઝન માટે સુટેબલ નથી રહી અને આજે આ રૂમમાં મને ફરી કહેવામાં આવી રહ્યું છે કે જો મેં સાઇન ન કર્યું તો જૂની વાતો બહાર આવી શકે છે. ઇન્વેસ્ટર્સ હવે ખુરશીઓ પર સીધા બેસી ગયા. લીગલ એડવાઇઝરે બોલવા ચાહ્યું, મેમ, ધીઝ આર સિરિયસ એલિગેશન. મેં કહ્યું, અને સિરિયસ એવિડન્સ પણ છે. આદિત્ય હજી સુધી ચૂપ હતો. રિદ્ધિમાએ તેની તરફ જોયું. તે જ જૂનો ઇશારો, તે જ દબાણ, તે જ સાયલેન્ટ કમાન્ડ, બોલ, કંટ્રોલ કર, મને બચાવ. પણ આ વખતે તે ન હલ્યો. મેં તેની તરફ જોયું અને કહ્યું, હવે તું બોલ. રૂમમાં જેટલા અવાજ હતા બધા અંદર ચાલ્યા ગયા. આદિત્યે બંને હાથ ટેબલ પર રાખ્યા, જાણે પોતાને સ્થિર કરી રહ્યો હોય. પછી બોલ્યો, જે માં કહી રહી છે તેમ ઘણું બધું સાચું છે અને જે તેમણે હજી પણ નથી કહ્યું તે હું કહીશ. રિદ્ધિમાનો શ્વાસ જાણે અટકી ગયો. આદિત્ય, માઇન્ડ વોટ યુ સે. તે તેની તરફ ફર્યો. મેં ઘણા દિવસો આજ કર્યું, હવે નહીં. પછી તેણે ઇન્વેસ્ટર્સ, લીગલ એડવાઇઝર, PR હેડ બધાની તરફ જોતા કહ્યું, પોસ્ટ ફંડિંગ ફેઝમાં ઘણા ઇગ્રેજ્યુ ડિસિઝન થયા. તેને કેટલીક સાઇટ પર ઓથોરાઇઝ નાઇટ વર્ક થયું. કેટલાક રેકોર્ડ પછીથી ઓલ્ડર થયા. મેં તે બધામાં કાં તો ભાગ લીધો કે પછી તેમને રોકવામાં નિષ્ફળ રહ્યો. રાઠોડ સાઇટની ઓપરેશનલ ઇન્વોલ્વમેન્ટને હકીકત ઓછી ન કરી. મારી પત્નીને કંપનીના રેકોર્ડ, ફેમિલી કંટ્રોલ અને સ્પેસિફિક લેગલી ડોક્યુમેન્ટમાં અસામાન્ય રુચિ હતી. હવે મારી માને મેડિકલ અનસ્ટેબલ દેખાડવાની કોશિશ થઈ અને જો કોઈ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી બેસે તો હું કોઓપરેટ કરીશ. તું પાગલ થઈ ગયો છે? નીરા લગભગ ફાટી પડી. નહીં, તે બોલ્યો, હું ખૂબ મોડેથી હોશમાં આવ્યો છું. રિદ્ધિમાએ હવે માસ્ક છોડી દીધો. તમે લોકો પોતાને બચાવવા માટે બધું મારા ઉપર નાખી દેશો. તમારી દરેક ફાઇલ, દરેક રાત, દરેક ડીલમાં તમારા સિગ્નેચર છે. આદિત્ય, તું કોઈ સંત નથી. આદિત્યે માથું હલાવ્યું. હું સંત નથી, તેથી બોલી રહ્યો છું જેથી આ વખતે ઓછામાં ઓછું જૂઠું પૂરું ન થાય. તેના આ વાક્ય પછી રમત પ્રેક્ટિકલી બદલાઈ ગઈ. PR હેડ ચૂપચાપ બહાર નીકળી ગયો. કદાચ તેણે સમજી લીધું હતું કે હવે આ બ્રાન્ડિંગ ઇવેન્ટ પણ અહીં લીગલ રિસ્ક ઝોન છે. ઇન્વેસ્ટરમાંથી એકે પોતાની ઓફિસને કોલ કરી દીધો. બીજાએ ફાઇલના ફોટા લઈ લીધા. લીગલ એડવાઇઝરે પહેલીવાર પોતાની રાઠોડ ફેમિલીથી થોડા અલગ પોસ્ચરમાં કરી લીધા. રિસોર્સફુલ લોકો જાણે છે ક્યારે ડૂબતી સાઇડથી દૂરી બનાવી. પરંતુ નિર્ણાયક ઘાવ હજી બાકી હતો. મેં છેલ્લું કવર ખોલ્યું. તેમાં દેવેન્દ્રજીની હેન્ડરિટન નોટની સર્ટિફાઇડ કોપી હતી. મેં તેને ટેબલ પર મૂકી અને કહ્યું, મારા પતિએ મૃત્યુ પહેલા એ ઇરેગ્યુલેટરીઝને લખિત ચિંતા છોડી હતી. આનો મતલબ એ રમત કાલથી નહીં ચાલી રહી. રિદ્ધિમાએ હસવાની કોશિશ કરી પણ અવાજ હોલો નીકળ્યો. અ ડેડ મેન્સ નોટ ધેટ પ્રૂવ નથિંગ. મેં કહ્યું, કદાચ એકલો નોટ નહીં પણ જ્યારે તેની સાથે ગ્લાસ રેસ્યુડ, કોઅર્સિવ મેસેજીસ, ડેલિગેટેડ ઓથોરિટી પેપર, વેઇટરનું સ્ટેટમેન્ટ, ફોરેન્સિક બેકઅપ, સાઇટ વિડીયો અને તમારું પોતાનું આ કહેવું જોડાઈ જાય છે કે જૂની વાતો બહાર આવી શકે ત્યારે પેટર્ન બને છે. અને પેટર્ન બેટા અદાલતમાં વાર્તા નહીં પણ દિલનો ઈરાદો બનાવે છે. મેં બેટા શબ્દ જાણી જોઈને કહ્યો, તેને યાદ દેવડાવવા માટે કે ભલે ગમે તેટલી તેજ, પોલીસ અને ડેન્જરસ હોય, હજી પણ આ રૂમમાં તે પરિવારની અંદર ઊભી છે અને પરિવારની અંદર ભાષા હંમેશા કોર્પોરેટ ઇંગ્લિશથી ભારે પડે છે. બહારથી અવાજ વધવા લાગ્યો હતો. કદાચ ખબર લીક થઈ ગઈ હતી કે અંદર કંઈ ગડબડ છે. મેં રમેશને પહેલા સિગ્નલ આપ્યો હતો. તેના દ્વારા એક ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ અને એક રિટાયર્ડ પોલીસ કોન્ટેક્ટ સ્ટેપ બાય પર હતા. તમાશો નહીં પણ તે સુનિશ્ચિત કરવા માટે કે જો સામેવાળો ઇન્ફ્લુએન્સનો ઉપયોગ કરે તો મામલો પૂરી રીતે દબાઈ ન જાય. હું કોઈ પ્રેસ કોન્ફરન્સ નહોતી ઈચ્છતી. હું એસ્કેપ પ્રૂફ મોમેન્ટ ઈચ્છતી હતી. નીરાએ ફોન ઉઠાવ્યો. કોઈને કોલ કરવા લાગી. મેં રોકી નહીં. હવે રોકવાની જરૂર નહોતી. જ્યારે સત્ય, કાગળ, ડિવાઇસ, સ્ટેટમેન્ટ અને સાક્ષીમાં બંધાઈ જાય તો તાકાતવાર લોકો પણ માત્ર ડેમેજ કંટ્રોલ કરી શકે છે. ઇતિહાસ નથી બદલતા. રિદ્ધિમાએ છેલ્લો વાર કર્યો. તેણે મારી તરફ જોઈને ખૂબ ધીમા ઝેરીલા સ્વરમાં કહ્યું, તમે વિચારો છો જીતી ગયા અને ઇન્ક્વાયરી ખુલી તોય તમારો દીકરો પણ બચશે નહીં. મેં તે શાંતિથી ઉત્તર આપ્યો, મને મારા દીકરાને બચાવવા કરતાં તેને જૂઠમાં સડવા કરતાં બચાવવાનો છે. આદિત્યની આંખો ભરાઈ આવી. કદાચ પહેલીવાર તેણે સમજ્યું કે માફ કરવું અને બચાવવું અલગ વસ્તુઓ છે. તે દિવસે કોઈ ડ્રામેટિક હેન્ડશેક સીન ન થયો. જિંદગી તેમ નથી ચાલતી. થયું કે તેને ઇવેન્ટ રોકાઈ ગયો. સાઇન લોન્ચ નોટ હોલ્ડ પર ગયો. 2 ઇન્વેસ્ટર ફોર્મલી પાછા હટી ગયા. ઇન્ટરનલ રેકોર્ડ પ્રિઝર્વ કરવાનો લેખિત ઇન્સ્ટ્રક્શન ગયો. ફોરેન્સિક અને લીગલ રિવ્યુ ટ્રિગર થયો અને કારણ કે અમે પ્રૂફ માત્ર ફેમિલી ફાઇટની જેમ નહીં પણ ફાઇનાન્શિયલી ગવર્નન્સ રિસ્કની જેમ રાખ્યા હતા.
મામલો દબાવવાનો કઠિન થઈ ગયો. આ જ અસલી ચાલ હતી. જે વાત સાચું હોવું ડ્રામા બની શકતી હતી તેને અમે ડોક્યુમેન્ટ મિસકન્ડક્શન બનાવી દીધી. પછીના કેટલાક અઠવાડિયામાં ઘણું બધું થયું. નિવેદનો થયા, ડોક્યુમેન્ટ્સ કમ્પેર થયા, કેટલાક લોકો મુકરી ગયા, કેટલાકે લિમિટેડ કોઓપરેશન આપ્યું, કેટલાક ફોન રિપ્લેસ થયા, પણ બેકઅપ બચી ગયા. મહેશ વેટરે દબાણ છતાં સ્ટેટમેન્ટ ન બદલ્યું. મોહનજીને આપેલી ચાવીઓ જૂના રેકોર્ડ સુધી રસ્તો આપ્યો. અને સૌથી અગત્યનું, આદિત્યએ અડધા સત્યથી પાછળ હટવાની કોશિશ ન કરી. તેણે પોતાના રોલને મિનિમાઇઝ કરવાની કોશિશ કરી, પણ છુપાવ્યો નહીં. તેનાથી ફરક પડ્યો. રિદ્ધિમા અને તેના પરિવારની દુનિયા તરત ન પડી, પણ તેમાં તિરાડ સાફ દેખાવા લાગી. જેટલું તેમનું નામ ઇન્ફ્લુએન્સ પર ઊભું હતું તેનો જ એક સસ્પેન્સથી ડરતો હતો. પ્રોજેક્ટ રિવ્યુમાં ગયા. એક જૂની સાઇટ પર એક્સેવેશન ઓર્ડર પર નીકળ્યો. તેના પછી જે નીકળ્યું તેણે ઘણા લોકોને ચૂપ કરી દીધા. હું તે હિસ્સાને લાંબો નહીં કરું, બસ એટલું કે ક્યારેક ક્યારેક માટી માત્ર માટી નથી પાછી આવતી. તે માણસની ઉતાવળ, લાલચ અને જૂઠનો હિસાબ પણ પાછો આપે છે. મારું ઘર પણ બદલાઈ ગયું. અવાજ ઓછો થઈ ગયો. ફોન કોલ ઓછા થઈ ગયા. લોકો આવતા પહેલા વિચારવા લાગ્યા. કેટલાક જૂના મિત્રો પાછા ફર્યા, કેટલાક નવા દૂર ચાલ્યા ગયા. નીરા રાઠોડે એકવાર મને મેસેજ મોકલ્યો, તમે પરિવાર બરબાદ કરી દીધો. મેં ઉત્તર ન આપ્યો, કારણ કે જે વસ્તુ જૂઠ પર ઊભી હોય તેને સત્ય બરબાદ નથી કરી શકતું. બસ ખોલી દેશે. આદિત્ય કેટલાક દિવસો સુધી મારી સામે ખૂબ ઓછું બોલ્યો. તે ઘરમાં હતો પણ જાણે પોતાના જ અંદર ટ્રાયલ પર હતો. એક સાંજે મેં તેને દેવેન્દ્રજીના સ્ટડીમાં બેઠેલો જોયો. તે જ રૂમ જ્યાં ક્યારેક તે સ્કૂલ પ્રોજેક્ટ બનાવતો હતો, પછી કોલેજ ફોર્મ ભરતો હતો, પછી બિઝનેસ પ્લાન. હવે સામે પિતાની જૂની ફાઉન્ટેન પેન રાખેલી હતી અને તેના હાથ ખાલી હતા. હું અંદર ગઈ. તેણે ઉઠવા ચાહ્યું. મેં કહ્યું, બેસ. થોડીવાર અમે બંને ચૂપ રહ્યા. પછી તેણે કહ્યું, તમે ચાહો તો મારાથી નફરત કરી શકો છો. મેં સીધો જવાબ આપ્યો, નફરત સહેલી હોત તેનાથી હિસાબ સાફ થઈ જાત. તે મુશ્કેલ રસ્તો પસંદ કર્યો છે. પહેલા ખોટાની સામે ઊભો થયો, પછી સત્યની સાથે. આવા લોકોથી પ્રેમ પણ દર્દ આપે છે અને ગુસ્સો પણ. તેની આંખોમાંથી આખરે પાણી નીકળી આવ્યું. તે બાળક નહોતો, પણ તે ક્ષણે મારી સામે તે જ બાળક બેઠો હતો જેણે ક્યાંક રિપોર્ટ કાર્ડ છુપાવ્યો હતો, પછી રડીને પોતે દેખાડી દીધો હતો. મેં પૂછ્યું, એક વાત સાચું સાચું જણાવ. તે રાતે ગ્લાસ બદલતી વખતે તું શું વિચારી રહ્યો હતો? તેણે ખૂબ લાંબા સમય પછી કહ્યું કે હું કદાચ પહેલીવાર મોડું થતાં પહેલાં કંઈક સાચું કરી શકું છું. મેં તેની તરફ જોયું અને હવે તેણે કહ્યું, હવે મારે બાકીનું સાચું કરવું છે, ભલે મારા હિસ્સાની કિંમત લાગે. આ જવાબ જોઈતો હતો. માફી ઘોષણાથી નથી મળતી, માફી દિશાથી મળે છે. મેં કબાટમાંથી દેવેન્દ્રજીની જૂની ડાયરી કાઢી. તેમાં એક પાના પર તેમણે લખ્યું હતું, ઈમાનદાર માણસ તે નથી જે ક્યારેય ફસાય નહીં, તે છે જે ફસાય પછી પોતાને ઓળખી લે. મેં તે પાનું આદિત્યની સામે મૂકી દીધું. તારા પિતા પરફેક્ટ નહોતા. મેં કહ્યું, હું પણ નથી, તું પણ ન નીકળ્યો. પણ હવે જે કરીશ તેનાથી નક્કી થશે કે ખન્ના નામ બચ્યું છે કે માત્ર બોર્ડ પર લખ્યું છે. તેણે ડાયરીને બંને હાથોથી પકડી. તે ક્ષણે મને લાગ્યું કે કદાચ આ ઘર પૂરી રીતે તૂટ્યું નથી, ઘાયલ છે. હા, શર્મિંદા છે. હા, ખતમ પણ નથી. કેટલાક મહિના પછી કંપનીનું નામ ત્યાં જ રહ્યું, પણ સ્ટ્રક્ચર બદલાઈ ગયું. ઘણા પ્રોજેક્ટ છોડવામાં આવ્યા, કેટલાક એસેટ વેચવામાં આવ્યા, સહેલા પ્રોફિટવાળા શોર્ટકટ બંધ કરવામાં આવ્યા. લોકો બોલ્યા, મીરા ખન્ના સ્ટબન છે, ઓલ્ડ સ્કૂલ છે, માર્કેટ નથી સમજતી. મને હસવું આવ્યું. માર્કેટ સમજીને તો લોકો બરબાદ થયા હતા. મેં પહેલીવાર બોર્ડ મીટિંગમાં સાફ કહ્યું, ગ્રોથ ત્યાં સુધી ગ્રોથ નથી જ્યાં સુધી રાતે ખાડા ભરવા પડે. રમેશ હજી પણ અમારી સાથે છે. મહેશને અમે કોઈ હીરો ન બનાવ્યો, બસ તેની નોકરી બચાવવામાં મદદ કરી. મોહનજીનો ઈલાજ સારો કરાવ્યો. વિનયજીને હું દર મહિને ફોન કરું છું. અને રિદ્ધિમાં, તેના માટે મારી અંદર હવે કોઈ નાટક નથી બચ્યું. ગુસ્સો પણ નહીં, ફેનિસેન પણ નહીં. કેટલાક લોકો તમારી જિંદગીમાં તોફાન બનીને આવે છે, પછી એક દિવસ માત્ર એક કેસ ફાઇલ બનીને રહી જાય છે. હા, એક વસ્તુ જરૂર બદલાઈ. હવે હું મારા ઘરમાં આ ઉંમરવાળી ભાષા સાંભળી તે હસતી નથી. હું ત્યાં જ રોકી દઉં છું, કારણ કે ઉંમર કમજોરી નહીં, મેમરી હોય છે. અને મેમરી જો જાગી જાય તો સૌથી પોલીસ જૂઠ પણ ધ્રુજવા લાગે છે. જો તું આ વાર્તા સાંભળતા કોઈ એક જગ્યાએ રોકાઈ ગયો હોઈશ તો કદાચ તે જ જગ્યા સૌથી જરૂરી છે. ખતરો હંમેશા બહારથી તલવાર લઈને નથી આવતો. ક્યારેક ક્યારેક તે ચિંતા, કેર, પ્લાનિંગ અને ફેમિલી ઇમેજના નામે આવે છે. અને સત્ય હંમેશા અવાજ કરીને નથી જીતતું. ઘણીવાર તે બસ સાચા સમય સુધી બચાવીને રાખવામાં આવે છે. જો તમને લાગ્યું કે મીરાને તે પાત્ર માત્ર વહુથી નહીં પણ પોતાની ચૂપીઓથી પણ લડવું પડ્યું, તો આ વાર્તાને અહીં જ ન છોડો. પોતાના ઘર, પોતાના સંબંધો અને પોતાના ભરોસાને થોડું ધ્યાનથી જુઓ અને જણાવો કે સૌથી મોટો દોષ કોનો હતો, રિદ્ધિમાનો, આદિત્યનો કે તે ચૂપીનો, જેણે ખોટાને આટલો મોટો દાવ થવા દીધો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.